હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરમિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુ વયસચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ નમઃ. નમો મહાવૃંદા મહો નમો મહાવૃંદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરતવીશે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠા ભૂતેષુ શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીન ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવ. બધા ભક્તજનોને જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ પ્રભુ. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ શ્યામચંદ્ર પ્રભુ હરે કૃષ્ણ રામચંદ્ર પ્રભુ. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. તો ડિવોટીઝ, આપણે શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 4 દિવ્ય જ્ઞાન નું અધ્યયન કરી રહ્યા છે. સો ફાર આપણે 9 શ્લોકોનું અધ્યયન કર્યું છે. આજે આપણે 10મો શ્લોક લેવાના છે અને બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. તો વેરી ક્વિકલી આપણે જે 9 શ્લોક છે એનું ફટાફટ રિવિઝન કરી લઈએ. તો આપણે જેમ શરૂઆતમાં મેં તમને કીધું હતું કે ભગવદ્ ગીતાનું જે સ્ટ્રક્ચર છે, માળખું છે, એમાં 1 થી 10 શ્લોક જે છે ત્યાં ભગવાન પોતાની જે દિવ્ય જ્ઞાનની જે પરંપરા છે અને પોતાનું અવતારનું રહસ્ય છે એ સમજાવે છે. તો પહેલા જે 3 જે શ્લોક છે એ ગુરુ શિષ્ય પરંપરા સમજાવે છે. ભગવાન ત્યાં ભગવાન પોતાનું જ્ઞાન કઈ રીતે સૂર્યદેવને આપ્યું અને આપણે એમને જોઈશું. પછી 4થા થી 6થા શ્લોકની અંદર 4થા થી 6થા શ્લોકમાં ભગવાન પોતાના અવતારનું પ્રગટીકરણ કરે છે. અર્જુનનો પ્રશ્નના ઉત્તરમાં પોતાનું બિંગ અજન્મા છે અને દિવ્ય જન્મ છે એનું રહસ્ય બતાવે છે. અને 7મો અને 8મો જે શ્લોક આપણે જોયો ત્યાં ભગવાન કહે છે કે ધર્મની ગ્લાનિ થાય છે અને ફરીથી ધર્મની સંસ્થાપના કરવાની અને સજ્જન માણસોનું રક્ષા કરવા માટે હું અવતાર લઉં છું. અને 9મા શ્લોકમાં આપણે જોયું કે ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે. તો આપણે ફટાફટ એને રિવિઝન કરી લઈએ, પછી આજના શ્લોક તરફ આપણે ચલીએ. તો તમને સ્ક્રીન ઉપર પહેલો શ્લોક તમને દેખાય છે. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. जगद्गुरु श्री प्रभुपाद की जय. भगवद गीता सीरीज की जय. अनन्य कोटि वैष्णववृंद की जय. हरे कृष्ण. तो भगवान कहते हैं पहला श्लोक में श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवान अहम अव्ययम विवस्वानमनवे प्राह मुनिर्इक्ष्वाकवहे अब्रवीत. तो आ श्लोकની અંદર ભગવાન કહે છે કે આ જે જ્ઞાન જે છે, જે જ્ઞાન એટલે કયું કર્મયોગનું જે જ્ઞાન છે એ સૌથી પહેલા મેં સૂર્યનારાયણ ભગવાનને આપ્યું હતું, વિવસ્વાનને.
અને વિવસ્વાન જે દેવ જે છે સૂર્યનારાયણ એ પોતાના પુત્ર વૈવસ્વાન મનુને આપ્યું છે. મનુ મહારાજે પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને આપ્યું છે. તો એમ આ ગુરુ શિષ્યની પરંપરા ચાલુ રહી છે. તો આમાંથી શું સમજમાં આવે કે કોઈ પણ સાચું જ્ઞાન હોય કે કોઈ પણ વિદ્યા હોય એ અધિકૃત પરંપરાથી ક્રેડિબલ સોર્સથી પ્રાપ્ત થાય છે. નહીં કે કોઈએ ભગવદ્ ગીતા પોતાના રીતે સમજી લીધી અને કહે છે કે હવે હું તમને સમજાવું છું. જે ભગવદ્ ગીતા હું પણ સમજાવું છું એ મારા ગુરુની કૃપાથી, જગતગુરુ શ્રીપાદની કૃપાથી, વૈષ્ણવની કૃપાથી જ સમજાઈ શકું. મારો કોઈ પોતાનો ઇનપુટ નથી. હું એમના શબ્દો, હા, ગુજરાતી લેંગ્વેજ છે તો ગુજરાતી લેંગ્વેજમાં આપણે શબ્દ અમુક વખતે આપણે થોડું આપણી સમજણ પ્રમાણે એને ડિફરન્શિએટ કરી શકીએ અને મોડિફાઈ કરી શકીએ. બાકી જે તત્વ જ્ઞાન જે છે, જે તત્વનું જે જ્ઞાન છે એ તો એઝ ઇટ ઇઝ હું તમને આપું. એમાં કશું ચેન્જ નથી કે કોઈ છેડછાડ નથી કરતો. પછી બીજા શ્લોકમાં ભગવાન શું કહે છે? તમારા સ્ક્રીન ઉપર શ્લોક તમને હું બતાવું જ છું ત્યાં. તો બીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, એવમ પરંપરા પ્રાપ્તિ રાજર્ષયો વિદુહુ સકાલે નેહ મહતા યોગે નષ્ટ પરંતપ. તો અહીંયા ભગવાન કૃષ્ણ એવું કહે છે કે અર્જુન, આ પરંપરાથી જે જ્ઞાન જે પ્રાપ્ત થતું હતું તો કોને થતું હતું? નોર્મલી રાજાઓને આ જ્ઞાન પ્રાપ્ત થતું હતું. કેમ રાજાઓને? એના બે કારણ છે. પહેલું તો કે એ જમાનામાં રાજાઓ હતા એ ઋષિના જેવી જીવન જીવતા હતા, એટલે એને રાજર્ષિઓ કીધો છે. ઋષિનો મતલબ શું છે? કે જે પોતાના માટે કોઈ કાર્ય ના કરે, પોતાના માટે એકઠું ના કરે. ઋષિઓ પહેલાના જમાનામાં હતા તો જે વિશ્વામિત્રને બધા જે યજ્ઞ કરતા હતા તો એ લોક કલ્યાણ માટે કરતા હતા કે લોકનું કલ્યાણ થાય. તો પહેલાના જમાનામાં એટલે પહેલાના યુગમાં રાજાઓ પણ લોક કલ્યાણ માટે જ રાજા કરે, કારણ કે કોઈને તો ગવર્મેન્ટ ચલાવવી પડે ને. તો રાજા એ ઋષિઓની જેમ જીવતા હતા. એટલા માટે જે જ્ઞાન હતું એ ક્રમશઃ એક પછી એક એમના જે વંશજ હતા એમને પ્રાપ્ત થતું હતું. પણ અહીંયા ભગવાન કહે છે કે સકાલ નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. પરંતુ લાંબો સમય એવો નીકળ્યો, વચ્ચે એવો આવ્યો લાંબો સમય, જ્યાં શું થયું કે રાજાઓ પોતાના સ્વાર્થ માટે હવે જીવન જીવવા માંડ્યા. સતયુગ જતો રહ્યો, પછી ત્રેતા ચાલુ થયું. ત્રેતામાં પણ કરપ્ટેડ, ધીમે ધીમે કરપ્ટેડ રાજાઓ થવા માંડ્યા, રાઈટ? જેમ કે આપણે રાવણ ને બધા જોઈએ છે, કરપ્ટેડ છે. પછી એના પછી તો દ્વાપર આવ્યો. તો દ્વાપરની અંદર તો આપણે દુર્યોધન ને બધાને જોઈએ જ છે. એ તો પૂરા કરપ્ટ હતા, કારણ કે એને તો રાજ્યની જ ભૂખ હતી. એટલે એટલા માટે જે જ્ઞાનને પ્રાપ્ત કરવાની જે ક્વોલિફિકેશન હતી એ જતી રહી. કારણ કે જે વ્યક્તિ હંમેશા પોતાના માટે કાર્ય કરે છે એને ભગવદ્ ગીતાનું જ્ઞાન કદી પ્રાપ્ત થતું નથી. તમે ભગવદ્ ગીતાનું બુક વાંચી જાઓ ખરા, જે ગ્રંથ જે છે એ વાંચી જાઓ તમે, પણ એ જ્ઞાન, જે તત્વ જ્ઞાન છે એ કદી પ્રાપ્ત નહીં થાય જો તમે પોતાના માટે જિંદગી જીવતા હશો તો. એટલા માટે અહીંયા કહે છે સકાલ નેહ મહતા યોગ નષ્ટ પરંતપ. આપણે ઘણા બધા એક્ઝામ્પલ સાથે મેં તમને સમજાવ્યું હતું આ વસ્તુ, રાઈટ? પછી ત્રીજા શ્લોકમાં અહીંયા શું કહે છે ભગવાન? હવે ત્રીજો શ્લોક લાવું છું સ્ક્રીન ઉપર. તો ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે સ એવ એવાયમ મયા તે અજ્ઞ યોગઃ પ્રોક્ત પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ ય એત ઉત્તમમ. તો ભગવાન અહીંયા બે ક્વોલિફિકેશન કહે છે. ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ કોને પ્રાપ્ત થઈ શકે? જેમ આગળ મેં કીધું એમ કે ભગવદ્ ગીતાની જે ગ્રંથ છે તો આપણા બધાના ઘરે છે, પણ આપણને ભગવદ્ ગીતાનું ગ્રંથ તો ટચ કરવાનું મન નથી થતું. અને જો માન લો ટચ તમે કરો ને ઓપન પણ કરો તો એનું જ્ઞાન આપણને ટપ્પે પડતું નથી. એનું શું કારણ છે? તો ભગવાન કૃષ્ણ અહીંયા ત્રીજા શ્લોકમાં સમજાવે છે. શું કે છે કે આ જે યોગ છે સ એવાય મયા તે અજ્ઞ. આજે જે હું તને આજે યોગ તને પ્રોક્ત બોલું રહ્યો છું, આપી રહ્યો છું, જે પુરાતન છે એ તને એટલા માટે આપી રહ્યો છું બીકોઝ તું મારો ભક્ત છે અને મારો સખા પણ છે, તો તારી પાત્રતા છે. તો કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પહેલા પાત્રતા કેળવવી પડે. જેમ તમારે ડોક્ટર બનવું હોય તો ડોક્ટર બનવા માટે પહેલા તો સાયન્સમાં એડમિશન લેવું પડે. પછી 10મામાં ઇનફ ટકા આવે એટલે 12મામાં પછી તમને 11, 12 સાયન્સ કરો
પછી 12મામાં તમારે ઇનફ ટકા આવે એટલે તમે પ્રી ક્વોલિફિકેશન જે પ્રી મેડિકલ એક્ઝામ હોય એના માટે તમે એન્ટર થાવ એડમિશન માટે, અને એમાં ઇનફ તમારા ટકાવાળી આવે તો પછી તમને તમારા મેરિટ પ્રમાણે તમને કોલેજ ચૂઝ કરવામાં આવે કે ભાઈ ક્યાં મળશે. અને પછી ત્યાં 5-6 વર્ષ ભણવું પડે, પછી કોઈ ડોક્ટરની અંડર એપ્રેન્ટિસ કરવી પડે, પ્રેક્ટિસ કરવી પડે, અને ક્યાંક જઈને 7-8-10 વર્ષે પછી તમે ડોક્ટર બની શકો અને પોતાની પ્રેક્ટિસ કરી શકો. તો પોતાની પ્રેક્ટિસ કરવા માટે આટલી બધી પ્રોસેસમાંથી આપણે જવું પડે છે. તો ભગવદ્ ગીતાનું જે દિવ્ય જ્ઞાન છે એ પ્રાપ્ત કરવા માટે શું પ્રોસેસ છે? તો 2 જ પ્રોસેસ છે, પ્રેમ અને વિશ્વાસ અને સમર્પણ. ભગવાન તરફ પ્રેમ, જેને પ્રેમ નથી ભગવાનને, કે જેના તરફ ભગવાનને વિશ્વાસ નથી કે ભગવાન કૃષ્ણ સુપ્રીમ છે, ભગવાન કૃષ્ણ છે, અમુક લોકો તો ભગવાનને માનતા પણ નથી, તો જ્યાં સુધી પ્રેમ અને વિશ્વાસ નથી ત્યાંથી સમર્પણ તો આવવાનું નથી. અને જ્યાં સુધી આ 3 વસ્તુ નહીં ભેગી થાય ત્યાં સુધી ભગવાન કૃષ્ણની જે વાત જે છે આપણા ટપ્પી નહીં પડે. અર્જુનને તો 45 મિનિટમાં બધું ખબર પડી ગઈ, આપણે 45 જન્મમાં નથી ખબર પડતી. કેમ? કારણ કે આપણે ભગવાન માટે પ્રેમ નથી, ભગવાનમાં વિશ્વાસ નહીં. આ થોડું થાય, થોડું આપણે કૃષ્ણ ભક્તિ કરતા હોય ને કોઈ આવીને કહી જાય, ઓહો હો તમારા ઘરમાં તો બહુ પ્રોબ્લેમ ચાલે છે ને આજકાલ, કે આ જુઓ ને આજકાલ અમારે આમ મંદિરના કારણે નથી ચાલતું, અમારા છોકરાની તબિયત સારી નથી રહેતી, આ મારે પણ જુઓ ને 2 વખત હું બાથરૂમમાંથી પડી ગઈ ને બધું ચાલે. એટલે પછી જોવે ઓ તમે આ હરે કૃષ્ણની માળા કરો છો એમ, એટલે કે આ કૃષ્ણની ભક્તિ કરાય જ નહીં, આ અમારા નવા બાબા આજકાલ માર્કેટમાં આવ્યા છે, એના પર થોડું તેલ ચડાવો, થોડા મીઠાઈ ચડાવો, તો તરત આ બધામાંથી નિજાત, તરત કૃષ્ણને બાજુ મૂકીને તરત ત્યાં દોડી જઈએ. તો આ વિશ્વાસ નથી ભગવાન ઉપર. તો જેને વિશ્વાસ નથી એને ભગવદ્ ગીતાનું જ્ઞાન તો થોડું પ્રાપ્ત થવાનું છે, એને પ્રાપ્ત થવાનું નથી. પછી આગળ 4થો શ્લોકમાં તો અર્જુન પછી અહીંયા પ્રશ્ન પૂછે છે. અર્જુન વાચ, અર્જુન કહે છે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમ એતદ વિજાનીયામ ત્વમાદ્યો પ્રોક્તવાનિતિ કથામ એત વિજાનીયમ ત્વમ આદ્યો પ્રોક્તવાન ઇતિ. તો અર્જુન એવું કહે છે અપરમ ભવતો જન્મ, તમારો જન્મ તો અત્યાર થયો છે, આપણે બંનેની સેમ જ ઉંમર છે. પરમ જન્મ વિવસ્વતઃ, પણ સૂર્યનારાયણ ભગવાન તો બહુ પુરાના છે. તો કથમ એત વિજાન્યમ, હું કઈ રીતે જાણું કે તમે જે બોલો છો, ત્વમ આદ્યો પ્રોક્તમ ઇતિ, તો તમે આ સેમ યોગ તમે આદ્યો તમે પૂરા પ્રોક્ત બોલ્યા, ભૂતકાળમાં પણ વિવસ્વાન જે સૂર્યનારાયણ છે એને તમે આ કીધેલું છે. તો અર્જુનનો ક્વેશ્ચન ભગવાન કૃષ્ણને કરે છે, આપણે જે જોયો હતો. તો ભગવાન એના જવાબમાં શું જવાબ આપે છે? 5મો શ્લોક. તો અહીંયા કે છે શ્રી ભગવાન ઉવાચ, તો ભગવાન કે છે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્ય અહમ વેદ સર્વાણી નત્વમ વેથ પરંતપ. બહુ સુંદર વાત કરી ભગવાને. ભગવાન અહીંયા કે છે કે અર્જુન, તારા અને મારા ઘણા બધા જન્મો થઈ, બહુની મે વ્યતીતાની બહુ બધા જન્મ વ્યતીત થઈ ગયા છે. જન્માની તવ ચાર્જુન, તારા ને મારા બહુ બધા જન્મ થઈ ગયા છે. તાન્ય અહમ વેદ સર્વાણી, વેદ એટલે જાણવું, તું એ નથી જાણતો બધા જન્મ. નત્વમ વેદ પરંતપ, તું બધા નથી જાણતો પણ હું જાણું છું, હું દરેક જન્મ જાણું. જેમ એક નાનું બાળક હોય, માત્ર પોતાની આસપાસ જે એન્વાયરમેન્ટ હોય એ ક્ષણભર યાદ રાખી શકે. જેમ તમને એક એક્ઝામ્પલ મેં આપ્યું હતું કે નાનું છોકરું 1-2 વર્ષનું હોય, એને ખબર પડે કે મમ્મી શું ક્યારે નવડાવે છે, ક્યારે ખવડાવે છે, કયા કપડાં પહેરાવે છે, શું પહેરાવે છે કે નથી પહેરાવતું, કશું ખબર પડે? કશું ખબર નથી પડતી એને. જેમ જેમ મોટો થાય, 4, 5, 6, 7 વર્ષની ઉંમર થાય પછી થોડું એને ડેવલપમેન્ટ થાય મગજનું, તો પણ એ યાદ કરવાની કોશિશ કરે કે હું 1 વર્ષનો હતો ત્યારે મારી મમ્મી શું કરતી હતી. અનલેસ મમ્મી કહે કે જો તું આવું હતો, તું બહુ રાતે રોતો હતો, તું બહુ બેડ બગાડ દે, ઘોડિયા બગાડ દેતો હતો, આ તે, તું ત્યારે ખબર પડે. આપણને કશી ખબર પડતી હતી? નથી પડતી. સિમિલરલી ભગવાન કૃષ્ણ પણ અર્જુનને સેમ વસ્તુ અહીંયા કહે છે કે તારા ને મારા બહુ બધા જન્મ થઈ ગયા છે, મને બધા ખબર છે, તને એક પણ નથી ખબર. પછી 6થા શ્લોકમાં આપણે શું જોયું? તો 6થા શ્લોકમાં ભગવાન કહે છે અજોપી સન્ન અવ્યાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન્ન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય
સંભવામ્યમ આત્મમાયયા. તો છઠ્ઠો, સાતમો અને આઠમા શ્લોકમાં મેં તમને બધાને સમજાવ્યું હતું કે અહીંયા ભગવાન પોતાના જન્મનું રહસ્ય ઉજાગર કરે છે. તો આ છઠ્ઠા શ્લોકમાં પોતે ઉગાડા થઈ જાય છે, પોતે પ્રકટ થઈ જાય છે અહીંયા. તો શું કહે છે ભગવાન કૃષ્ણ? ભગવાન કૃષ્ણ અહીંયા કહે છે કે અજોપી, હું અજન્મો છું. અજ અપી, અપી એટલે હોવા છતાં, સન્ન તો પણ, વ્યયાત્મા ભૂતાનામી ઐશ્વર્ય સન્ન, તો પણ હું દરેક ભૂત જેટલા પણ જીવો છે એનો શું છું? હું ઈશ્વર છું. ઈશ્વરની પરિભાષા તમને સમજાવી હતી. પણ શું કે છે? પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય. આપણો જન્મ થાય છે તો કઈ રીતે જન્મ થાય છે? પ્રકૃતિને આધીન થઈને. કારણ કે આપણે કર્મ કરીએ છીએ તો કર્મને ચૂકવવા માટે આપણે જન્મ લેવો પડતો હોય છે. પણ અહીંયા ભગવાન શું કે છે? પ્રકૃતિમ સ્વામ આધિષ્ઠાય, મારી અધીન, પ્રકૃતિ મારી અધીન થઈને, સંભવામ્યત આત્મયા, અને હું પ્રકટ થાઉં છું. મારી માયા જે છે યોગ માયા, એ યોગ માયાના કારણે નહીં, પણ યોગ માયાનો આશરો લઈને હું પ્રકટ થઉં છું. એટલે હું પ્રકટ તો છું જ, પણ યોગ માયા અમુક વાર ઢંકાઈ દે છે મારા કારણો. એટલે લોકોને લાગે કે ઓ, કૃષ્ણ ભગવાન તો 5200 વર્ષ પહેલા જે જન્મ્યા હતા એ કૃષ્ણ. પણ ભગવાન કે હું તો ઓલ ધ ટાઈમ છું, પણ મારી યોગ માયા આ બધું ઢાંકી દે છે. આ નોલેજ આપણે ડિટેલમાં વાત કરી હતી કે કઈ રીતે માયા જે છે એ જ્ઞાનને ઢાંકી દે છે. રાઈટ. પછી સાતમા શ્લોકમાં આપણે, સાતમો શ્લોક બહુ ફેમસ શ્લોક છે, સાતમો અને આઠમો, એ તમને સમજાવ્યો તો. ત્યાં ભગવાન શું કહે છે? સાતમો, ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુસ્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. તો ભગવાન કહે છે કે યદા યદા, હું ક્યારે જન્મ લઉં છું? હિ ધર્મસ્ય, જ્યારે ધર્મની ચોક્કસપણે, હિ એટલે ચોક્કસ, શું થાય છે? ગ્લાનિર, ગ્લાનિર એટલે પતન થાય છે. આપણે તમને સમજાવ્યું કે ધર્મ એટલે શું, અધર્મ એટલે શું, અને ધર્મની ગ્લાનિ કેમ થાય છે એનું સમજણ મેં તમને આપી હતી એ શ્લોકમાં. તો કે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે હે ભારત, હે અર્જુન, હું પ્રકટ થઉં છું. કે રીતે? તો કે છે કે તદાત્મનમ સૃજામ્યહમ, સૃજામ્ય એટલે પ્રગટ થવું. હું તદાત્મનમ, હું પોતે પ્રગટ થાઉં છું. કેમ? કારણ કે અભ્યુસ્થાનમ અધર્મસ્ય, તમને સમજાવ્યું હતું મેં કે જ્યાં અંધારું છે ત્યાં અજવાળું નથી, પણ જ્યાં અજવાળું છે ત્યાં અંધારું નથી. સૂર્યનારાયણ ભગવાન જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે જે આખી ધરતી જે અંધકારમાં ડૂબેલી છે, હવે સૂર્યનારાયણનો જ્યારે જ્યારે પ્રગટ થાય છે, એટલે મીન્સ એમનું આપણે સૂર્યોદય થાય છે ત્યારે અંધારું પીછે હટ કરે છે. તો એમ અધર્મ જ્યાં છે ત્યાં ધર્મ નથી, પણ જ્યારે ધર્મ આવે છે ત્યારે અધર્મને પાછળ જવું જ પડે છે. એને કોઈ ઓપ્શન જ નથી. તમને એક્ઝામ્પલ મેં દીવાનું આપ્યું હતું, તમને યાદ હોય તો. તમારા ઘરમાં દીવો નવરાત્રીની અંદર આપણે અખંડ દીવો સળગતો હોય તો એમાં શું ધ્યાન રાખવું પડે કે ભાઈ ઘી ઓછું ના થાય. જો ઘી ઓછું થયું તો દીવો સળગે. તો આપણે જ્યારે ધ્યાન નથી રાખતા ધર્મનું, તો જેવું ધર્મનું ધ્યાન નથી રાખતા, ધર્મમાંથી ચૂકી જઈએ છે, તો અધર્મ આપણા ઘરમાં ઘૂસ મારી લે છે. કારણ કે અધર્મ તો રાત જોતી હોય છે, આ ધર્મનું પાલન ક્યારે નથી કરતો કે કરતી, અને હું ક્યારેક ઘૂસ મારું. એટલે આજકાલ આપણે પરિવારમાં ઠેર ઠેર લોકોને દુઃખ છે, ટેન્શન છે, બધી ઘણી બધી બીમારીઓ થાય છે. આ બધું કેમ થાય છે? કારણ કે ધર્મનું પાલન નથી કરતા. આપણે ધર્મનું પાલન કરતા હોય તો કશું થાય જ નહીં, પણ ધર્મનું પાલન કરવું સરળ નથી. કારણ કે ધર્મના જે 10 ગુણો મેં તમને સમજાવ્યા હતા એ કલ્ટિવેટ કરવા થોડા ડિફિકલ્ટ છે. કારણ કે આપણે તો સ્વાર્થ માટે જીવીએ છીએ ને. આપણે તો આપણી જિંદગી આપણને શોખ મજા આવે એના માટે જીવીએ છીએ. પછી આઠમા શ્લોકમાં શું કે છે ભગવાન? કે છે 3 રીઝન આપે છે અહીંયા પોતાના જન્મના, કેમ જન્મ લે છે. તો કે છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પરિત્રાણાય સાધુના, સાધુનો મતલબ શું છે મેં તમને શીખવાડ્યો હતો. સાધુનો મતલબ જે ઓરેન્જ કપડા પહેરે છે એને સાધુ નથી કહેવાતું. સાધુનો મતલબ શું છે? કે જે સરળ છે, જે સરળ છે એ સાધુ છે. એટલા માટે તમે જુઓ, તમારા બધાના લગ્ન થયા છે, રાઈટ? આઈ એમ શ્યોર કે તમને યાદ નહીં હોય હું જે કહેવા જઈ રહ્યો છું, પણ યાદ કરો તમારા લગ્નના દિવસો. હજુ કન્યા આવી નથી. કન્યા પધરાવો સાવધાન એવું બોલે ને, એ હજુ કન્યા આવી નથી હજુ મંડપમાં.
પણ હવે વરરાજાને બોલાવવામાં આવે છે અને વરરાજાને બેસાડે ખુરશી ઉપર કે આ બાજટ ઉપર બેસાડે અને જે 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 કન્યા છે એના મમ્મી કે પપ્પા જે હોય એ પછી સંકલ્પ લે તમને, રાઈટ? સંકલ્પ લે છે કે હવે હું કન્યાદાન કરું છું. એમાં સંકલ્પ લેતા પહેલા બ્રાહ્મણ એક સંસ્કૃતમાં શ્લોક બોલે છે. એનો મતલબ આઈ એમ નોટ શ્યોર કે બ્રાહ્મણ તમને સમજાવે છે કે નહીં, પણ એમાં એ શ્લોકનો મતલબ એવો થાય છે કે ત્યાં એવું કે છે કે ત્વમ સાધુનામ અહમ અર્ચ્યામી, એટલે જે ફાધર જે છે, જે ફાધર છોકરીનો, એ વરરાજાને શું કે છે કે તું સાધુ બન ત્યારે હું તને અર્ચ્યામી, એટલે હું તને તારું અર્ચન કરીશ, તારું પૂજન કરીશ, તને બેસવા માટે બાજટ આપીશ અને મારી છોકરી આપીશ. પણ જો તું સાધુ નહીં બને તો અહીંયાથી તું જે ઘોડા પર આવ્યો છે હવે તને ગધેડા પર મોકલીશ અને નીકળી જા. એટલે શું કે છે? સાધુ બન. પણ સાધુ બનવાનો મતલબ એવું નથી કે ઓરેન્જ કપડા ધારણ કરી લે, એવું થોડું કે કોઈ બાપો પોતાના છોકરીના લગ્ન હોય ને એવું કે ભાઈ એના જમાઈને એવું કે તું સાધુ બની જા, તું અહીં ઓરેન્જ કપડા ધારણ કરી લે, એવું નથી કહેતા. સાધુ બનવાનો મતલબ છે સરળ બનવું. સરળ બનવું એટલે ધર્મનું પાલન કરવું. જે ધર્મના 10 લક્ષણો છે, ધૃતિ, ક્ષમા, એ બધા જે છે એનું પાલન કરવું. ત્યારે જ હું તને મારી છોકરી કન્યાદાન રૂપે આપીશ. તો અહીંયા પણ ભગવાન એવું કહે છે પરિત્રાણાય સાધુના. તો જે સાધુ છે, સાધુના 6 લક્ષણ મેં બતાવ્યા હતા, તમને યાદ હોય તો એ 6 લક્ષણ સાધુના જેનામાં છે એની રક્ષા માટે આવે છે. આપણે એવું લાગે ભગવાન કેમ નથી આવતા? આટલું બધું યુદ્ધ થાય છે, અમેરિકા ઈરાનનું યુદ્ધ થાય છે, ઈરાન ને પેલેસ્ટાઇનનું યુદ્ધ થાય છે, રશિયા યુક્રેન બધા યુદ્ધ કરે છે, તો ભગવાન કેમ નથી અવતાર લઈને આવતા? કારણ કે એ લોકો સાધુ નથી, દુર્જન છે. ભગવાન અહીંયા નથી કીધું પરિત્રાણાય દુર્જનામ, એવું નથી કહેતા. પરિત્રાણાય સાધુનામ, હું સાધુની રક્ષા માટે આવું છું, દુર્જનોની રક્ષા માટે નથી આવતો. તો આપણે સાધુ બનીશું તો ભગવાન આપણી પણ રક્ષા કરશે. પછી શું કે વિનાશાય ચતુષ્કૃતામ, જે દુષ્કૃતા છે, મિસક્રિડન છે, પાપીઓ છે, એના વિનાશ માટે આવું છું. પણ જેમ તમને યાદ હોય તો તમને કાંતિભાઈનું એક્ઝામ્પલ આપ્યું હતું. કાંતિભાઈના એક્ઝામ્પલમાં કીધું લગ્ન માટે આવે છે એમને ફ્રેન્ડના, છોકરીના, પણ કાંતિભાઈ પોતાના ઘરમાં પણ જાય છે ઘર સફાઈ કરવા માટે. તો એમ ભગવાન જયારે અહીંયા આવે છે પોતાના ભક્તોની રક્ષા માટે, તો એ રાવણ જેવા દુરાચાર્યોને, હિરણ્યકશિપુ જેવા દુરાચાર્યોને ઘર સફાઈ કરવા માટે, એટલે કે છે વિનાશાય ચ દુષ્કૃતામ. અને શું કે છે? ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની સંસ્થાપના, રીએસ્ટાબ્લિશમેન્ટ. એટલા માટે ભગવાન કૃષ્ણ જયારે આવે છે ત્યારે ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. નહીં તો આ ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? આપણે આગળ જ જોયું, સકાલ નેહ યોગ નષ્ટ પરંતપ. આ યોગ જે છે તો નષ્ટ થઈ ગયો, દૃપ્ત થઈ ગયો છે. તો કોણ આપે? તો ભગવાન ફરીથી આવે છે. જેમ કપિલ મુનિ આવ્યા હતા પોતાની માતા દેવહૂતિને જ્ઞાન આપવા માટે, વ્યાસ મુનિ આવ્યા છે આટલા બધા જે વેદો ને બધા શાસ્ત્રો છે એને કમ્પાઇલ કરવા માટે. તો ભગવાનના અવતાર એટલા માટે થાય છે કે ફરીથી ધર્મની સ્થાપના કરે. અને 9મો શ્લોક આપણે ગયા વખતે જોયો તો, બહુ સુંદર શ્લોક છે. અહીંયા ભગવાન કે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. તો ભગવાન એવું કહે છે કે મારો જન્મ અને મારો કર્મ કેવો છે? દિવ્ય છે. દિવ્યનો મતલબ શું થાય? તો એ વખતે મને યાદ નથી આવતું, મેં તમને દિવ્ય શબ્દ સમજાવ્યો છે. દિવ્યના ઘણા બધા મતલબ થાય છે, પણ એક મતલબ થાય છે આ સંસ્કૃતમાં દિવ ધાતુ પરથી આ શબ્દ પ્રકટ થયો છે. દિવ્યનો મતલબ છે ક્રીડા. ક્રીડા એટલે લીલા. મારો જન્મ અને કર્મ, જો જન્મ કર્મ ચ મે દિવ્યમ, મારો જન્મ અને કર્મ એક લીલા છે, ક્રીડા છે. નાટક, જે નાટક તમે જોવો છો ને, આપણે નાટક જોવા જઈએ, સિનેમામાં પિક્ચર જોવા જઈએ, તો થિયેટરમાં તમે પિક્ચર જોવા જાઓ અને પડદા ઉપર તમે જુઓ કે પડદામાં આગ લાગી છે, એટલે પિક્ચરમાં આગ લાગી છે, તો રિયલી થોડી પડદામાં આગ લાગી છે, એ તો પિક્ચરમાં આગ લાગી છે, એ નાટક છે. એમ ભગવાન કે છે મારો જન્મ અને કર્મ કેવું છે? એ ક્રીડા છે, એ નાટક છે. જે એ નાટકને શું કે છે? દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ, જે તત્વથી એઝ ઇટ ઇઝ એના મૂળ રૂપમાં જે જાણે છે કે હું આ શું કામ આવું છું. ભગવાન એ પ્રકટ આગળ કરી દીધું કે હું પરિત્રાણાય સાધુ નામ, હું મારા ભક્તોને આનંદ અપાડવા માટે આવું છું,
મજા કરવા આવું છું, એમને મજા કરવા. કારણ કે ભગવાનના ભક્તોને આનંદ ક્યારે થાય? કાં તો ભગવાન પોતે અહીંયા આવે તો થાય, કાં તો એ ભગવાનના ઘરે જાય તો થાય. હવે ભગવાનના ઘરે જવું એટલું તો ઈઝી છે નહીં. તો ભગવાન પોતે નીચે આવે છે. જેમ તમને એક્ઝામ્પલ, મમ્મીનું એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ હોય તો, કે મમ્મી જયારે ખાવાનું બનાવતી હોય ગેસ ઉપર, અને 1-2 વર્ષનું છોકરું એ કરતું હોય, એટલે મમ્મી થોડું રમકડા આપે થોડી વાર, કે લે રમ, મારે ખાવાનું બનાવવાનું છે. પણ એ છોકરું 15-20 મિનિટ માટે તો રમે, પછી પાછું ફેંકી દે, હાથમાંથી પડી જાય, પછી કરે, આમ હાથ ઊંચા કરે, એટલે મમ્મીને લાગે કે ના, હવે એને હાથમાં લેવો જ પડશે, એટલે ગેસ કરે બંધ, અને પછી એને હાથમાં લે. તો ભગવાન પણ આપણે હાથમાં લેવા માટે પોતાના ધામમાંથી નીચે આવે છે. અને જ્યારે એ બધા તત્વથી સમજીએ છીએ ભગવાનને, ત્યારે કે છે ત્વક્ત્વા દેહમ પુનર્જન્મ. જ્યારે આ બોડી છોડી દઈએ છીએ ત્યારે નેતિ મામેતિ સો અર્જુન, અર્જુન ફરીથી એ જીવનો પુનર્જન્મ નથી થતો. તો આ રીતે આપણે 1 થી 9 જે શ્લોકો લીધા હતા એનું આપણે ક્વિક રિવિઝન કર્યું છે. હવે આજે આપણે 10મો શ્લોક લેવાના છે. તો 10મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર હું લાવું છું. બહુ સુંદર શ્લોક છે. જો આખા ભગવદ્ ગીતાની અંદર, આમ તો ભગવાને બહુ બહુ ઇમ્પોર્ટન્ટ, આખી ભગવદ્ ગીતા આખી ઇમ્પોર્ટન્ટ છે, પણ ભગવદ્ ગીતામાંથી અમુક એવા શ્લોક છે જેને બહુ ઘણા હાથ ઉપર ગણી શકાય એવા શ્લોકો છે, જ્યાં ભગવાનને પ્રાપ્ત કરવાની ચાવી આપી છે. ભગવાન કહે છે કે મને પ્રાપ્ત કરવું હોય તો આ છે ચાવી. એમાંની એક આ ચાવી આ છે. 4થા ચેપ્ટરનો 10મો શ્લોક. જો આ ચાવીને સમજ્યા આપણે, તો એનો મતલબ છે કે આપણે એને ભગવાન પ્રાપ્ત થાય એ આપણને સમજણ પડી જાય. તો ભગવાન શું કહે છે અહીંયા? તો ભગવાન કહે છે, વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા ભૂતા મદ ભાવમાં ગતા. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે, વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા ભૂતા મદ ભાવ માં ગતા. હવે કોઈ 2 કે 3 ડિવોટીને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું કરું પ્રભુજી. હા, કરો. વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદ નથી, મદ ભાવ ભાગતાઃ. મદ ભાવ માંગતા. મદ એટલે મને. મદ ભાવ માગતાઃ. યસ, ઓકે. બોલો બીજા કોઈ? હું બોલું પ્રભુજી? પછી હું બોલીશ પ્રભુ. એક પછી આ રિદ્ધિ માતાજી, પછી અર્પિતા રાધિકા માતાજી. પછી બોલીશ હું પ્રભુ. હા, કલ્પના પછી. વિતરાગ ભયા ક્રોધા. 2 મિનિટ. કુંજપ્રિયા માતાજી, 1 સેકન્ડ. પેલા રિદ્ધિ માતાજી, પછી અર્પિતા રાધિકા માતાજી, પછી કલ્પનાબેન, અને પછી તમે. ઓકે, કુંજપ્રિયા માતાજી. હા, પછી મીના માતાજી. કુંજપ્રિયા માતાજી, પછી મીના માતાજી. રિદ્ધિ માતાજી. હવે રિદ્ધિ માતાજી. વિતરાગ ભયા ક્રોધા મન્મયા મામ ઉપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતા. યસ, પૂતામાં ગતા. યસ, વેરી ગુડ. અચ્છા, વેરી ગુડ. બીજા નેક્સ્ટ અર્પિતા રાધિકા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મતભાવ માગતાઃ. મદ ભાવ માંગતા. યસ, ઓકે, વેરી ગુડ. પછી એના પછી કલ્પના માતાજી, પછી મીના માતાજી. કલ્પના માતાજી. જય શ્રી કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ. વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદ ભાવ માગતા. વેરી ગુડ. ઓકે. હવે કુંજપ્રિયા માતાજી, પછી મીના માતાજી. કુંજપ્રિયા માતાજી.
વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવમાગતાઃ. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, મીના માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. આજે હું ટ્રાય કરું છું. હા, પ્લીઝ કરો, Okay. પ્લીઝ કરો. હરે કૃષ્ણ. કરો હા. માતા. હરે કૃષ્ણ. વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદ ભાવમાગતાઃ. વેરી ગુડ. તમારું નામ માતાજી? સર 12 વર્ષ પછી એટલે પ્રભુજી 12 વર્ષ પછી હું બોલું છું, સંસ્કૃત વાંચું છું ને હું વેરી ગુડ, ઇસ્કોનમાં આવું જ એક્સલન્ટ. છું વારે વારે સેવા કરવા. હા, વેરી ગુડ માતાજી, એક્સલન્ટ. યસ, થેન્ક યુ. હા, આ મમ્મી સાથે વાત કરો. ઓકે, હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. અચ્છા, બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા, પ્લીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વિતરાગ ભય ક્રોધા મન્મયા મોપાશ્રિતઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદ ભાવ માંગતા. વેરી ગુડ, યસ. અચ્છા, બીજા કોઈ? હું કરું પ્રભુજી? હરે કૃષ્ણ. મારી Yes, લગ્નમાં જતી મેરેજમાં ગઈ હતી, એવડે જાય. હા, બરાબર. વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો બહુ જ્ઞાન તપસા બહવો પૂતા જ્ઞાન તપસા પૂતા મદ ભાવ માગતા મદ ભાવમ આગતા. મદ ભાવ આગતા. સોરી પ્રભુ, ઉતાવળ હતી ને એટલે. કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. અચ્છા, બીજા કોઈ? પ્રભુજી હું બોલું? હા, હા, પ્લીઝ. વિતરાગ ભય ક્રોધા મનમયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતાઃ. હા, યસ, વેરી ગુડ. યસ, યસ. મદ ભાવમ આગતા. ઓકે, વેરી ગુડ. હવે કોઈને આ શ્લોકનું ભાવાર્થ અને અનુવાદનું રિસાઇટેશન કરવું છે? વાંચો પ્રભુ. તમારી જોડે છે, રાઈટ? હા, વાંચો. ભગવદ્ ગીતા. હા, હા, પ્લીઝ વાંચો. અને બધા ડિવોટીને પ્રાર્થના છે કે પ્લીઝ તમે મ્યુટ કરી દો. ધન્યવાદ માતાજી. વાંચો. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. અનુવાદ. આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે. ભાવાર્થ. અગાઉ કહેવામાં આવ્યું છે કે તેમ સંસારમાં અત્યંત આસક્ત મનુષ્ય માટે પરમ સત્યના વ્યક્તિ તરીકેના સ્વરૂપને જાણવું ઘણું જઘરું છે. સામાન્ય રીતે જે મનુષ્યો દેહાત્મ ભાવમાં આસક્ત હોય છે તેઓ ભૌતિકવાદમાં એવા નિમગ્ન થઈ જાય છે કે તેમને માટે પરમેશ્વર વ્યક્તિ પણ હોઈ શકે એ સમજવું અશક્ય થઈ પડે છે. આવા ભૌતિકવાદી મનુષ્યો કલ્પી પણ શકતા નથી કે એવું દિવ્ય શરીર પણ હોય છે કે જે અવિનાશી છે, પૂર્ણ જ્ઞાનમાં અને સદૈવ આનંદમય હોય છે. ભૌતિકવાદીની કલ્પના પ્રમાણે અજ્ઞાનથી ભરપૂર તથા અત્યંત દુઃખમય હોય છે. જેથી લોકોને જ્યારે ભગવાનના સાકાર રૂપ વિશે કહેવામાં આવે છે ત્યારે તેમના મનમાં ભગવાનના સ્વરૂપ વિશે આવી જ કલ્પના હોય છે. આવી ભૌતિકવાદી મનુષ્યો માટે ભૌતિક જગતનું વિરાટ જ રૂપ પરમ તત્વ છે. પરિણામે તેઓ પરમેશ્વરને નિરાકાર માને છે અને ભૌતિકતામાં અતિશય ડૂબેલા રહેવાને કારણે જ જળ દેહ પદાર્થમાંથી મુક્ત પામ્યા પછી વ્યક્તિ જળવાઈ રહે એવો વિસ્તાર તેમને ભયભીત કરે છે. જ્યારે તેમને જણાવવામાં આવે છે કે આધ્યાત્મિક દિવ્ય જીવન પણ વ્યક્તિગત તથા સાકાર હોય છે ત્યારે તેમને ફરીથી વ્યક્તિ બનવું પડશે એવો ભય લાગે છે અને તેથી તેઓ નિરાકાર શૂન્યમાં વિલીન થવાનું પસંદ કરે છે. તેઓ જીવોની તુલના સમુદ્રમાં વિલીન થનાર પરપોટા સાથે કરે છે. તેમના મતે બિન વ્યક્તિત્વ રહિત આધ્યાત્મિક જીવનની આ સર્વોચ્ચ પૂર્ણતા છે. જીવનની આ એક પ્રકારની ભયજનક અવસ્થા છે કે જે આધ્યાત્મિક અસ્તિત્વમાં પૂર્ણ જ્ઞાનથી રહિત છે. વળી એવા ઘણા મનુષ્યો છે જેઓ
આધ્યાત્મિક જીવનને જરા પણ સમજી શકતા નથી. અનેક વાત તથા તત્વ વિશે ચિંતનથી વિસંગીત સંગીતોથી મૂંઝવણમાં પડીને તેઓ કંટાળે છે કે ગુસ્સે ભરાય છે અને મૂર્ખામીથી એવા નિર્ણય પર આવે છે કે તે સર્વોપરી કારણ જેવું કંઈ નથી અને અંતમાં બધું શૂન્ય છે. આવા લોકો જીવનની રોગિષ્ટ દશામાં હોય છે. કેટલાક લોકો ભૌતિકતામાં અતિશય આસક્ત હોવાથી આધ્યાત્મિક જીવન પ્રતિ ધ્યાન આપતા નથી. કેટલાક પરમ આધ્યાત્મિક કારણમાં વિલીન થવા ઈચ્છે છે અને કેટલાક લોકો હતાશ થઈને સર્વ પ્રકારના તાત્વિક ચિંતનોથી ચીડાઈને દરેક બાબતમાં અવિશ્વાસ કરે છે. આ છેલ્લા પ્રકારના લોકો ગમે તે નશાકારક પદાર્થોનો આશરો લે છે અને તેની ખરાબ અસરથી ભ્રમણાને કેટલી વખત આધ્યાત્મિક દર્શન માની લે છે. મનુષ્ય ભૌતિક જગત પ્રત્યે આસક્તિની ત્રણેય અવસ્થામાંથી છૂટી જવાનું હોય છે ત્યારે આધ્યાત્મિક જીવનની ઉપેક્ષા, આધ્યાત્મિક સાકાર વ્યક્તિનો ભય અને જીવનની હતાશામાંથી ઉત્પન્ન થતી શૂન્યવાદની કલ્પના મનુષ્યને જીવનની આ ત્રણેય ભૌતિક અવસ્થામાંથી છૂટી જવા માટે અધિકૃત સદગુરુની દરવણી હેઠળ ભગવાનનો સંપૂર્ણ આશ્રય ગ્રહણ કરવો જોઈએ અને ભક્તિમય જીવનના નિયમો તથા વિધાનોનું પાલન કરવું જોઈએ. ભક્તિમય જીવનની અંતિમ અવસ્થાને ભાવ અથવા દિવ્ય ઈશ્વર પ્રેમ કહેવાય છે. ભક્તિ રસામૃત અનુસાર ભક્તિનું વિજ્ઞાન આ પ્રમાણે છે. આદૌ શ્રદ્ધા તત સાધુ સંગોત ભજન ક્રિયા તતોર્થ વિવૃત સાધક પ્રાદુર્ભાવે ભવત ક્રમ. શરૂઆતમાં મનુષ્યને આત્મ સાક્ષાત્કાર પામવાની સામાન્ય ઈચ્છા થવી જોઈએ. આથી મનુષ્યને આધ્યાત્મિક રીતે ઉત્પન્ન થયેલા મનુષ્યોની સંગતિ પામવાનો પ્રયાસ કરે છે. તે પછીની અવસ્થામાં મનુષ્ય ઉન્નત સદગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરીને નવદીક્ષિત ભક્ત તરીકે તેમના માર્ગદર્શન હેઠળ ભક્તિ યોગની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે. આ પ્રમાણે આધ્યાત્મિક ગુરુના નિર્દેશ હેઠળ ભક્તિ કરવાથી તે સમગ્ર ભૌતિક આસક્તિમાંથી મુક્ત થઈ જાય છે. તેમાં આત્મ સાક્ષાત્કારમાં સ્થિરતા આવે છે અને તે ભગવાનના કૃષ્ણ વિશે શ્રવણ કરવાની રુચિ વિકસાવે છે. આ રુચિથી આગળ જતા પ્રગતિ કરીને કૃષ્ણ ભાવના મૃતમમાં આસક્ત ઉત્પન્ન થાય છે કે જે ભાવ અથવા ભગવત પ્રેમનો પ્રથમ સોપાનના રૂપમાં પરિણમે છે. ઈશ્વર પ્રત્યેના સાચા પ્રેમને પ્રેમ કહે છે, જે જીવનની પરમ સાર્થકતા છે. પ્રેમમય અવસ્થામાં ભક્ત ભગવાનની દિવ્ય પ્રેમ સર્વર સેવામાં નિરંતર તલ્લીન રહે છે. માટે સાચા સદગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિની ધીર ગંભીર પ્રક્રિયા દ્વારા મનુષ્ય સર્વ સંસારી આસક્તિમાંથી વ્યક્તિગત આધ્યાત્મિક સ્વરૂપ માટેના ભયમાંથી અને શૂન્યવાદથી ઉત્પન્ન થતી હતાશામાંથી મુક્ત થઈને સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. ત્યારે જ મનુષ્ય અંતે ભગવાનના ધામને પામી શકે છે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. સુંદર રીતે તમે રિસાઇટેશન કર્યું. હવે આપણે એને આ શ્લોકને પહેલા શબ્દસહ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી હવે આપણે ટોટાલિટીમાં જોઈએ કે ભગવાન કૃષ્ણ અહીંયા શું કહે છે. જેમ આગળ મેં તમને સમજાવ્યું, આ શ્લોક બહુ મહત્વપૂર્ણ શ્લોક છે. કેમ? કારણ કે ભગવાન અહીંયા પોતાને પ્રાપ્ત કરવાની ચાવી આપે છે. ઇઝ ધ કી ટુ અટેન્ડ ધ ગોડ. તો શું કહે છે ભગવાન કૃષ્ણ? તો ભગવાન કહે છે વિતરાગ ભય ક્રોધા. આપણે આ શબ્દ કેટલી વાર જોયો છે? સેકન્ડ ચેપ્ટરમાં પણ જોયો તો સ્થિતપ્રજ્ઞની વાત કરી ત્યારે. યાદ છે? કોઈને યાદ છે કોઈ શ્લોક? વિતરાગ ભય ક્રોધ પ્રજ્ઞની વાત કરી ત્યારે શ્લોક તો યાદ છે. ક્રોધાતિ ભવતિ સન્મોહ સન્મોહ સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ પ્રશાંત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો ઘણા બધા શ્લોક છે. આપણે ઘણા બધા શ્લોક સેકન્ડ ચેપ્ટરમાં પણ અને થર્ડ ચેપ્ટરમાં પણ જોયો છે. તો ભગવાન વારંવાર રિપીટેશન કરે છે. જો આપણે તો પણ હજુ
ટપ્પી નથી પડતી કે ભગવાન શું કહેવા માંગે. ભગવાન બહુ સિમ્પલ વાત કરે છે. અહીંયા કોઈ એવું નથી કે આપણે અહીંયા શું કહેવાય, એવું કશું નથી કે જે રોકેટ સાયન્સ છે કે આપણને ખબર જ નથી, કે આ પહેલી વખત આપણે સાંભળી રહ્યા છે. સેમ વસ્તુ છે જે વારંવાર ભગવાન રિપીટ કરે છે, પણ આપણે એને ટેક ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. 3 શબ્દ ભગવાને આપ્યા: વિત, રાગ, ભય, ક્રોધ. વિત એટલે વીતી જવા, જેના વીતી ગયા છે. શું વીતી ગયા છે? રાગ, ભય અને ક્રોધ. તમને આને બહુ ડિટેલમાં મેં 2nd ચેપ્ટરમાં સમજાવ્યું છે કે આ ભય અને ક્રોધ ક્યાંથી ઉત્પન્ન થાય છે. ભય અને ક્રોધ શું છે? તો એનું મૂળ શું છે? એનું મૂળ છે રાગ. રાગ જે છે આસક્તિ, આ આસક્તિ છે એ ભય અને ક્રોધનું મૂળ છે. એ કઈ રીતે છે આપણે ફરીથી એને રિપીટ કરું હું તો તમને સમજમાં આવશે. રાગ એટલે શું? આસક્તિ એટલે શું? પહેલા તો એ સમજો. તમને બધાને જો કે ખબર જ છે કે આસક્તિનો મતલબ શું છે. જેમ કે આપણે જ્યારે નાના હતા, 5-6 વર્ષના હઈશું, તો તમે જ્યારે ઇન્ડિયામાં રહેતા હતા ત્યારે યાદ કરો, તમે જે બધી બહેનો છે તમે ઢીંગલીઓ જોડે રમતા હશો. મમ્મીએ કોઈને ડોલ આપી હોય તો ઢીંગલી જોડે રમતા હોય. અમે જે છોકરા પુરુષો હતા એ સોના જોડે રમતા હતા, જ્યારે અમે છોકરાઓ હતા ત્યારે કાંકરાઓ જોડે રમતા. કપચી કોઈ ઠાલી ગયું હોય પછી અમે કાંકરાઓ જોડે રમીએ. કાંકરા હોય ને બધા, એના જોડે રમતા. તો એ વખતે જે રાગ હતો એ શામાં હતો? કાંકરાઓમાં હતો. અને તમને લોકોને રાગ એટલે અટેચમેન્ટ શામાં હતું? ઢીંગલીમાં હતું. હવે તમારી આ ઉંમરમાં કોઈ તમને ઢીંગલી આપે, તમને કે લો બેન, માતાજી બેન તમે આ ઢીંગલીને રમો તમે એના જોડે? ના. અમને લોકોને કાંકરા આપે, અમે કાંકરા માટે લડતા હતા. લકોટીઓ રમતા હતા, નાની નાની લકોટીઓ આવતી હતી, એના માટે ઝઘડો કરતા. કેટલા બધા ઝઘડો, શર્ટ ફાડીને આવીએ ને માથું ફોડીને આવીએ 4-5 લકોટીઓ માટે. મને યાદ છે હજુ પણ. નહીં? હવે કોઈ લકોટી આપે તો રમીએ? હા, નથી રમતા ને. તો અટેચમેન્ટ એ વખત શામાં હતું? કાંકરા લકોટીઓમાં હતું, ઢીંગલીઓમાં હતું. હવે મોટા થયા ત્યારે બુદ્ધિ વિકસી. આપણી બુદ્ધિ વિકસી એટલે ખબર પડી કે અલ્યા આમાં આપણું અટેચમેન્ટ તો આ જે ગાંધી બાપુજીના પર છાપ્યા છે ને એનામાં હોવું જોઈએ. ગાંધી બાપુ શામાં છાપ્યા છે? ગાંધી બાપુ તો પેલા આપણે ભણવાના ચોપડીઓમાં પણ છે, પણ એમાં આસક્તિ નહીં ને. અટેચમેન્ટ શામાં છે? પૈસા મારો અટેચમેન્ટ છે. જોયું તમે? દાદા, તમે જોજો ઘરે કોઈ દાદા હોય ને, દાદા કે બુજુર્ગ હોય ને, એ નોટોનું બંડલ ગણતા હોય ને, નોટોનું બંડલ ગણતા છે 1 2 3 4 5 6 એમ કરીને 50 51 52 53 એમ ગણતા હોય. એમાં નાનું છોકરું 4-5 વર્ષનું છોકરું એને વારંવાર ત્યાં દોડતું આવતું હોય ને, દોડતું હોય, દાદાને હેરાન કરે, એવું કરે, દાદાની ધોતી પકડે તો દાદા કે અહીંયા તું 2 મિનિટ મને 15-20 મિનિટ આપતો, તું નીકળતો અહીંયાથી. બોલાવે એની વહુને, સાંભળો છો, આને લઈ જાવ તો થાય આવું. એ જ દાદા જયારે ભગવાનની માળા કરતા હોય કે ભગવાનની પૂજા કરતા હોય ત્યારે છોકરું આવે, મારો તો ભગવાનનું સ્વરૂપ છે, ત્યાં ભગવાનનું સ્વરૂપ છે, ત્યાં નડતો નથી. પેલી નોટોના બંડલ ગણીએ છીએ ત્યાં નડે છે રહ્યો. આ બધું થાય છે. આખો દિવસ આપણે જુઓ, તમારો આખો દિવસ તમે જુઓ, આ સંસારમાં તમે વ્યતીત કરો છો આખો દિવસ, ત્યાં કશું જ નહીં આવતું ભગવાન યાદ. કોઈ કશું હેરાન નથી કરતું. માર્કેટમાં તમે શાકભાજી લેવા જાઓ, માર્કેટમાં બીજું ત્રીજું લેવા જાઓ, ત્યાં તમને કોઈ માયા નડતી નથી. પણ જેવી ભગવાનની માળા હાથમાં લઈએ ને, પ્રભુજી ખબર નહીં યાર, એક માળા કરું છું ને તમારું મન બહુ ભાગે છે. તો બેન, આખો દિવસ નતું ભાગ્યું તારું મન? ભગવાનની માળામાં જ મન ભાગે છે તારું? તો આપણી આસક્તિ ક્યાં છે? જે નોન પરમેનન્ટ થિંગ છે. હવે મને કહો, આ ગાંધી બાપુજી જે નોટો છે એ તમે જે ભેગી કરો છો, એ નોટો જ્યારે તમે બેંકમાં નાખો, એટલે ડિપોઝિટ કરાવો, પછી તમારે જ્યારે નોટોની જરૂર પડે અને એટીએમ માંથી કાઢો નોટો પાછી, કે બેંકમાં જઈને વિથડ્રો કરો, તો તમને એ જ નોટો પાછી આપે છે? એ સિરિયલ નંબર વાળી? ના. તમે એવું કહો, ના મારે તો આ સિરિયલ નંબર વાળી નોટો જોઈએ છે, તો શું કે બેંક વાળો? ભાઈ તારે પાગલખાનામાં તને એડમિટ કરાવવું પડશે. થાય છે?
અને એ નોટો તમે કેટલી બધી મહેનત કરીને કેટલા સામ દામ દંડ ભેદ કરીને કપટ કરીને ભેગી કરો છો. પણ એ જ નોટો જ્યારે તમને કોઈ રોગ થઈ જાય, માનો કે કોઈને ડાયાબિટીસ થઈ જાય, અહીંયા ઘણા બધા માતાજીઓને કે ભાઈઓને હશે ડાયાબિટીસ, આ નોટો તમને હેલ્પ કરે છે ડાયાબિટીસ રિમૂવ કરવામાં? એક વાર થઈ ગયું થઈ ગઈ ને ડાયાબિટીસ, પૂરું ને, ખતમ. હવે આખો જિંદગી જ્યાં જીવો ત્યાંની દવાઓ પર જીવો હવે જિંદગી. અને કોઈને તો ડાયાબિટીસ જો ક્યોર ના થાય તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેવા પડતા હોય છે. તો ક્યાં ગયા પૈસા? જે પૈસા માટે તમે પોતાની 75 નહીં 85% 90% જિંદગી પાછળ આપી દીધી એના ભેગી કરવામાં, એ પૈસા હોવા છતાંય તમને એ રોગમાંથી બચાવી શકે છે પૈસા? અમુક લોકોને હું જાણું છું, એને રાતે ઊંઘ જ નથી આવતી. બોલો, આટલા બધા પૈસા હોવા છતાં પણ ઊંઘ નથી આવતી રાત્રે. તો ઊંઘ લવરાવે છે એ પૈસા? આપણે કેટલું બધું દોડીએ છીએ. તો જે પરમેનન્ટ થિંગ નથી એના પાછળ તો આપણે દોડીએ છીએ, પણ જે પરમેનન્ટ છે એના પાછળ તો દોડતા નથી. તો આ બધું તમે પહેલા સાંભળેલું છે, એટલે મારે તમને આજે બીજી વાત કરવાની છે. એટલે હું ફટાફટ આ રાગની અને દ્વેષની વાત કરીને ભય ક્રોધ સમજાવીને મારે આજે રૂકમણી માતાજીની વાત કરવાની છે કે એમાંથી આપણે શું શીખવાનું છે. કારણ કે આપણને ભગવાનમાં અટેચમેન્ટ નથી આવતું, પણ માતા રૂકમણીને કઈ રીતે એટેચમેન્ટ થયું ભગવાન કૃષ્ણમાં, એ આપણે આજે જોવાનું છે. આપણે પ્રેક્ટિકલ જોવાનું છે. તો જેમ તમને કીધું, રાગ આસક્તિ કેમ છે? કારણ કે આપણે એનું ઇમ્પોર્ટન્સ ખબર છે. તમે નવી ગાડી લાવ્યા હોય, મોંઘી નવી ગાડી લાવ્યા હોય, તમારા ડ્રાઈવે ઉપર પાર્ક કરી હોય, રાઈટ, અને કોઈ નાનો લીસોટો મારીને જાય તો રાતે ઊંઘ આવે છે તમને? વાસ્તવમાં તમને ખબર છે કે તમે કાર નથી, તમે ગાડી નથી, તમને ખબર છે. અને એ પણ ખબર છે કે આ જે ગાડી લાવ્યો છું ને, એ ગાડી આજથી 4-5 વર્ષ પછી પણ, માનો 5 વર્ષ પછી કોઈ લીસોટે મારીને જાય ને તો આપણે એટલું બધું દુઃખ ના થાય. એ વખત કે હવે આ તો જૂની થઈ ગઈ છે, હવે નવી જ લાવવાની છે, ઓકે, કોઈ વાંધો નહીં. એ વખત તો આપણે ગાડી ચલાવતા હોય ને, પેલી બેન નવી ગાડી શીખતી હોય અને બ્રેક મારવાનું જ્યારે એક્સિલેટર મારે ને પછી ઠોકી મારે આગળ, રાઈટ, ગોબો પાડી દે આગળ, હા, બમ્પર ઉપર. તો પતિ કે ચાલશે, હવે આપણે જૂની થઈ ગઈ છે, કોઈ નહીં, નવી લાવીશું. પણ નવી ગાડીને કોઈ થોડો લીસોટો માર દે તો ઊંઘ આવે છે આપણને? તો એ આસક્તિ છે ત્યાં, એટલા માટે ઊંઘ નથી આવતી. હવે આ આસક્તિ વખતે મેં તમને સમજાવ્યું હતું, જ્યારે આપણે ક્રોધની વિતરાગ ભય ક્રોધ સેમ શબ્દ ભગવાન વાપરે છે, ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આ ક્રોધ અને ભય ક્યાંથી ઉત્પન્ન થાય છે. તો જે વસ્તુ, જે પદાર્થ માટે આપણે લોભ, જે છે આસક્તિનો મતલબ લોભ, જે વસ્તુ માટે આપણો લોભ છે, એ વસ્તુ મળવામાં કોઈ વિઘ્ન ઉત્પન્ન કરે, કોઈ વચ્ચે વિઘ્ન ઉત્પન્ન કરે, એના પર ક્રોધ આવે છે. માની લો તમારે પુરુષોને ક્રિકેટની મેચ જોવી હોય, પણ ઘરમાં માતાજીનું ચાલતું હોય, અત્યારે તો બધું બહેનોનું જ ચાલે છે. બહેનોને કભી સાસ કી બહુ જોવાની હોય, એટલે બંનેને અડે. પેલાને ક્રિકેટ જોવી છે ને આને સાત બહુ જોવી છે. હવે શું થાય? એટલે પેલો ભાઈ બહુ બધા કાવતરા કરે એ પેલી બેનને ઘરની બહાર મોકલવામાં. બેન બનેલા હોય, બેનને ખબર છે, મને ખબર છે આજે કેમ બહુ કરે છે, આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એટલે પેલી હાથે કરીને કે ના, આજે તો હવે હું મારી સાસ બહુ જ જોઈ છે. જો ગઈકાલનું રિપીટ ટેલિકાસ્ટ આવતું હોય, પણ એ છોડે નહીં. તે આપણને આવે શું? એના પર ક્રોધ તો આવે, કારણ કે આપણે આપણી જે ઈચ્છા છે એમાં પૂરી કરવામાં એ વચ્ચે વિઘ્ન પાડે છે. પણ બિચારો ભાઈ બેનથી ડરતો હોય, બીક લાગતી હોય ને એને, કારણ કે થોડી પાવરફુલ છે. આજકાલ તો બધી માતાજીઓ પાવરફુલ થઈ ગઈ છે, એટલે ત્યાં ડર ઉત્પન્ન થાય, એટલે બહુ બોલી ના અઠવાડિયા સુધી વધુ મરચું પડી જાય, વધુ મીઠું પડી જાય ખાવામાં. આ બેનો પછી હોશિયાર છે, એ આમ કશું નાખે, પણ કોઈક દિવસ મરચું અને મીઠું વધુ પાડી નાખે, પછી કે ખબર નહીં આજે શું થયું, આજે મરચું વધુ પડી ગયું. પણ એનું ખાવાનું તમે જુઓ ને, એનું ખાવાનું પરફેક્ટ હોય, એનું ખાવાનું બાજુમાં કાઢી મૂક્યું હોય ફ્રીજમાં. તમારા ખાવામાં જ મીઠું મરચા બધા નાખતા હોય. એ સમજાવવા માટે કે ઘરની બોસ હું છું. સમજ્યા? તો વિતરાગ, તો ભગવાન કે છે જેના વીતી ગયા છે ભય અને રાગ બંને. તો અહીંયા અર્જુન આગળ એવું કહેતો તો નથી, પણ અર્જુનનું તાત્પર્ય કે પ્રભુ આ તમે ડાઈ બધી વાતો કરો છો,
પણ રિયલમાં કોઈએ તમને પ્રાપ્ત કર્યા છે કે બસ બસ આ બધી વાતો જ કરવાની? એટલે ભગવાન એ કહે છે, જો બહવો જ્ઞાન તપસા, બહુ બધા લોકોએ મને પ્રાપ્ત કર્યા છે. કઈ રીતે પ્રાપ્ત કર્યા છે મને? તો કે છે વિતરાગ ભય ક્રોધા મનમયા મામ પાશ્રિતા, જે મારો આશ્રય લે છે. તમે વિચાર કરો, તમારી જયારે ઉંમર 18 વર્ષની હતી, 18 થી માંડીને 25 વર્ષની ઉંમર હશે, ત્યારે નવા તમારા એન્ગેજમેન્ટ થયા હોય, તમારા જયારે નવા એન્ગેજમેન્ટ થાય ત્યારે બંને પુરુષ અને સ્ત્રી, રાઈટ, એને 24 કલાક પુરુષ હોય તો સ્ત્રીનો જ ખ્યાલો આવે, અને સ્ત્રી હોય ને પુરુષનો જ ખ્યાલ આવે. આવું થતું હતું બધાને? થતું જશે, અહીંયા કોઈ કહેતું નથી પણ થતું જશે, રાઈટ. પણ હવે આવે છે એ જ જે પુરુષ છે એના જોડે હવે લગ્ન થયા, હવે આવે છે. હવે તો સામે મળી જાય તો આનું ક્યારે માથું તોડવું એવું થાય. તમે જોબ ઉપર કે તમે જોબ ઉપર હોય કે તમે સ્ટોર ઉપર, જો પત્નીનો ફોન આવે ને તો પહેલા કેવી વાતો કરો? હા બોલ ને બકા, શું હતું? ને અત્યારે હા બોલ, શું તારે? હા શું લાવવાનું છે? ચા, હા લાવી દઈશ, દૂધ લેતો આવીશ, હું મૂકી દેવ. હવે આવું થઈ જાય. બસ રાઈટ, થાય બધું. કેમ થાય છે આ બધું વસ્તુ? કારણ કે જે અટેચમેન્ટ, જે આસક્તિ છે હવે નથી રહી એની અંદર. એટલા માટે આસક્તિ નથી એની અંદર. તો હવે ભગવાનમાં કઈ રીતે આસક્તિ ઉત્પન્ન કરવી? આપણે થાય પ્રભુ પણ અમને તો ભગવાનમાં આસક્તિ ઉત્પન્ન નથી થતી. તો એવું કોઈ એક્ઝામ્પલ છે આપણી સામે જેને ભગવાનમાં આસક્તિ ઉત્પન્ન કરી હોય? તો આપણા જોડે એક્ઝામ્પલ છે એવું. એ કોણ છે? માતા રૂકમણી. રૂકમણી માતાનું નામ સાંભળેલું છે બધાએ? રૂકમણી કૃષ્ણ સાંભળ્યું છે ને, બધા સાંભળ્યું હોય. તો પણ આ તો કન્ફર્મ કરવું હોય તો તમે આજકાલ 21મી સદીના છો, એટલે આજકાલ નક્કી નહીં તમે. ઐશ્વર્યાનું નામ સાંભળ્યું હોય પણ રૂકમણી માતાનું નામ ના સાંભળ્યું, કરવું પડે મારે. હા એટલે ચૂક કન્ફર્મ કરી. તો રૂકમણી માતા જે છે, થોડું 1-2 સેકન્ડ માટે આપણે રૂકમણી માતાનું બેકગ્રાઉન્ડ પણ જોઈ લઈએ. હાલાકી આપણે બધાને ખબર છે કે માતા રૂકમણી છે માતા લક્ષ્મીનો અવતાર છે, એ બધું આપણને ખબર જ છે. પણ રૂકમણી જે છે એના 5 ભાઈઓ હતા. માતા રૂકમણીના 5 ભાઈઓ છે. અને માતા રૂકમણી જે છે એ વિદર્ભ દેશ છે એમાં જન્મ્યા હતા. તો વિદર્ભ જે દેશ છે એના રાજા હતા ભીષ્મક. તો ભીષ્મકના 5 સંતાનો હતા અને નાનીમાં નાની છોકરી હતી જે રૂકમણી માતા હતી. રૂકમત હતો, રૂકમબાહુ હતું, રૂકમકેશ, રૂકમમાલી અને રૂકમણી માતા છે. તો હવે આ જે ભીષ્મક હતો, જે ભીષ્મક હતા એ જે મગધ રાજ જે જરાસંધ હતા એને બહુ નિકટ હતા. તો એમનો એવો વિચાર હતો, એનો અને રૂકમીનો, કે મારા બેનના લગ્ન જે છે ને એ એકચ્યુઅલી જે જયદ્રથ જે સોરી જે જરાસંધ જે છે, જરાસંધની પાર્ટીમાં કોઈ એવું હોય ને એમાં જોડે કરવું છે. તો જરાસંધના બહુ નજીક કોણ હતું? શિશુપાલ, ચેતીદેશ નરેશ શિશુપાલ. તો કે આ શિશુપાલના જોડે જો લગ્ન થઈ જાય રૂકમણીના, તો કારણ કે આ જે જરાસંધ હતો એને ભગવાન કૃષ્ણ જોડે કટ્ટરતા હતી, કારણ કે ભગવાન કૃષ્ણએ કંસ મામાને મારી નાખ્યા છે અને કંસની બે વાઈફ હતી એ આ જરાસંધની 2 ડોટર હતી. એટલે કંસ એ જરાસંધનો જમાઈ હતો. તો કૃષ્ણ ભગવાને કંસને માર્યો છે, એટલે જરાસંધને કૃષ્ણ ભગવાન એટલે યદુકુલ જોડે કિટ્ટા થઈ ગઈ છે. હવે બાનો ખોડે છે કે આ યદુકુલને કઈ રીતે હરાવું, પણ ભગવાન કૃષ્ણને કોઈ હરાઈ ના શકે. એ ટ્રાય કરે છે. શું કરે છે ટ્રાય? કે જેટલા પણ યોદ્ધાઓ એના પક્ષમાં આવી શકે એ બધાને પોતાના પક્ષમાં લેવા માંગતા હતા જરાસંધ. તો એ ટાઈમમાં શું થતું હતું, જેમ અત્યારે તો હવે આપણે નથી, એવું પહેલા એવું હતું કે એ ટાઈમમાં એવું હતું કે સ્ત્રીઓ જે હતી એને અલાવ હતું, સ્ત્રીઓને અલાવ હતું કે જેના જોડે લગ્ન કરવા હોય એ ચૂઝ કરી શકે કે એને કોના જોડે લગ્ન કરવા છે. અને જો એના કોઈ પરિવાર વાળા કે કોઈ એના પર દબાણ નાખે કે ના તારે આના જોડે લગ્ન કરવાના છે, તો એ જે સ્ત્રી છે એ બીજાનો કોઈનો હેલ્પ લઈ શકે. તો માતા રૂકમણીના જયારે લગ્ન શિશુપાલ જોડે નક્કી થયા,
ત્યારે રૂકમણીએ ભગવાન કૃષ્ણને કદી દેખ્યા નથી આજ સુધી, પણ રૂકમણીજીએ ભગવાન કૃષ્ણને કઈ રીતે પ્રેમમાં પડે, પ્રેમમાં છે. આખા સંસારનો પહેલો જે પ્રેમ પત્ર, જે લવ લેટર કહેવાય, એ માતા રૂકમણીએ લખ્યું છે ભગવાન કૃષ્ણને. તો જે આજે શ્રીમદ ભાગવતમ જે છે એનો 10મો અધ્યાય જે આપણે કૃષ્ણ બુકમાં પણ વાંચ્યો, એના 52મો જે 10મા સ્કંદનો 52મો અધ્યાય છે, એના 37 થી માંડીને 43 શ્લોક સુધી 7-8 શ્લોક જે છે એ જે લવ લેટર જે રૂકમણીએ લખ્યો એ આપણે આજે બ્રીફલી જોવાના છે. કેમ જોવાના છીએ? કે આપણને ભગવાનમાં, જો રૂકમણી માતાને કઈ રીતે ભગવાનમાં આસક્તિ થઈ, એ રીતે આપણને પણ ભગવાનમાં આસક્તિ થાય. જેમાં આસક્તિ થાય ને એનું તમે વારંવાર વિચારો. તમને પૈસામાં આસક્તિ હોય ને તો ઓલ ધ ટાઈમ પૈસાનો જ વિચાર કરો. તમને સાડીઓમાં આસક્તિ હોય તો સાડીઓનો જ વિચારો. પુરુષ લોકો હોય તો એને સ્ટોકમાં, પૈસામાં એ ઇન્વેસ્ટ કરો, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા, રાઈટ, અહીંયા કરવા, ત્યાં કરવા, તો એમાં 24 કલાક એનું મગજ એમ જ ચાલતું હોય. પણ આ બધું તો નશ્વર વસ્તુ છે, એમાં વિચારીને શું ફાયદો છે? જયારે દેહ છોડી જશે ત્યારે આ બધું થોડું સાથે આવવાનું છે, ભગવાન આવશે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે, જો આ શ્લોકની અંદર મામ ઉપાશ્રિતા, જે મારા આશ્રયમાં આવે છે, જે વિતરાગ, ભય, રાગ, ક્રોધ આ બધું છોડીને મારા આશ્રયમાં આવે છે, બહુઓ એવા લોકોને પ્રાપ્ત થયા છે, હું પ્રાપ્ત થયો છું. મારો મદભાવ, મારો જે ભાવ જે છે, મારો પ્રેમ છે એ પ્રાપ્ત થયો છે. તો રૂકમણી માતાને કઈ રીતે પ્રેમ પ્રાપ્ત થયો છે? તો આ તમને સામે શ્લોક દેખાય છે તમારા સ્ક્રીન ઉપર. તો અહીંયા માતા શું કે છે? શ્રી રૂકમણ્યુ વાચ, રૂકમણી માતાજી વાચ બોલે છે, શું કે છે? શ્રુત્વા ગુણામ ભવ સુંદર શુણવત્તા તે નિર્વિશસ્ય કર્ણ વિવીરહો હરોત્ય અગતાપમમ રૂપમ દૃશા દૃશમીમિતા મિખિલાર્થલભમ તવ્યયચ્યુતા વિશિત ચિતમમ પ્રત્રમ મે. તો એનો મતલબ શું થાય? સંસ્કૃત તો આપણને આવડતું નથી ને, ગુજરાતી મારે કરવું પડશે. તો કે છે, ભગવાનને કે છે, હે ભવ સુંદર. ભગવાનને જોયા નથી, હા, ભવ સુંદર. તો હવે કઈ રીતે એમને ખબર પડી કે આ ભવ સુંદર છે? તો જ્યારે ભીષ્મક રાજાની રાજ્ય સભા ભરાતી, ત્યારે આ જે 5 ભાઈઓ અને રૂકમણી માતા હતા એ બેઠતા હતા રાજ્યસભામાં. અને જ્યારે પણ કોઈ આવે બીજા દેશથી તો પૂછે કે ભાઈ શું ચાલી રહ્યું છે આજે આજકાલ ભારત વર્ષમાં, તો જે પણ આવે એ ભગવાન કૃષ્ણની વાતો કરે કે ભગવાન કૃષ્ણ, જે દ્વારિકાના જે કૃષ્ણ છે, એમને આવી લીલા કરી, એ આવા છે, એમનું રૂપ આવું છે, આવું. તો રૂકમણી માતાજીએ પોતાના કાનથી સાંભળીને એને એમના પ્રેમમાં પડી ગયા છે. એટલે શું કે છે? હે ભવ સુંદર. ભગવાન કૃષ્ણ કે છે કે જે લોકો આપના ગુણો એટલે ભગવાન કૃષ્ણના ગુણોનું શ્રવણ કરે છે, તેના કાનોના માર્ગ દ્વારા તમે એના કાનોના માર્ગ દ્વારા તમે એના હૃદયમાં બેસી જાઓ છો અને એના જે પણ દુઃખ સંતાપ છો એ હરી લો છો. એટલા માટે કે હે અચ્યુત, મારા નેત્રો તમને મળ્યા નથી, મેં તમારા રૂબરૂ દર્શન નથી કર્યા, પણ મને ઈચ્છા છે તમારા રૂબરૂ દર્શન કરવાનો લાભ મને પ્રાપ્ત થાય. એટલા માટે મારી લજ્જા છોડીને હું તમને આ પ્રેમ મિલન એટલે પ્રેમ પત્ર લખું છું. એટલે આ પહેલો જ પહેલો પત્ર કે પ્રેમ પત્ર કહેવાય આ સંસારનો, એ માતા રૂકમણીએ ભગવાન કૃષ્ણને લખ્યું છે. તો અહીંયા ભગવાન કૃષ્ણને કહે છે. તો અહીંયા શું સમજવાનું છે આપણને? તો રૂકમણી માતાજી સ્પષ્ટ કરે છે કે કોઈના માટે પ્રેમ કઈ રીતે ઉત્પન્ન થાય. કાં તો દેખવાથી, આપણે કોઈ વસ્તુને દેખીએ અને પછી આપણે સેકન્ડ ચેપ્ટરનો 62મો શ્લોક યાદ આવે છે, ધ્યાયતો વિષયમ પુંસા. એ જે વસ્તુ દેખ્યું એને વારંવાર હવે યાદ કરીએ આપણે, તો એના માટે આપણને શું થાય? અટેચમેન્ટ થાય. સિમિલરલી કોઈ વસ્તુ વારંવાર આપણે કોઈ સાંભળીએ એના માટે પણ અટેચમેન્ટ થાય. તમે વારંવાર પિક્ચર જોવા જાઓ તો તમને પિક્ચરમાં કેમ અટેચમેન્ટ થાય છે? સિનેમામાં પિક્ચર જોવા જાઓ તો કે આ સાસ બહુની સિરિયલો તમે જોતા હોય, કઈ ચાલે છે આજકાલ તો પેલી અનુપમા તમને ગમે. કેમ ગમે? કારણ કે રોજ સવાર સાંજ આજે જોઈ, પાછી કાલ બપોરે એનું રિપીટ ટેલિકાસ્ટ જોવાનું, પાછી રાત્રે નવો એપિસોડ આવે, પછી બીજા દિવસે પાછો રિપીટ ટેલિકાસ્ટ, પાછો નવો એપિસોડ. એટલે દિન રાત ખાલી અનુપમા. બેનપણીને ફોન કરીએ તો અનુપમા,
જગ્યાએ આપણે મંદિરમાં જઈએ તો બહેનો ભગવાનની વાતો કરે છે, અનુપમાની. ભગવાન સામે ઊભા છે, ભગવાનનું વિગ્રહ ઊભું છે, પણ અહીંયા બહેનો ભેગી થઈને શું વાતો કરે? એટલે ત્યાં સાંભળ્યું પેલી અનુપમાએ કાલ શું કર્યું? ત્યાં ભગવાન સામે ઊભા છે તમે અનુપમાની વાતો કરો છો. તો જે વારંવાર જે કાનમાં સાંભળો છો એના માટે આપણને શું થાય છે? રાગ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા આપણને સમજાવે છે કે શ્રુત્વા ગુણાન, ભગવાનના ગુણ શ્રુત્વા, સાંભળીને, વારંવાર સાંભળીને, કાન દ્વારા હૃદયના છિદ્રમાં ભગવાનની જે લીલાઓ દ્વારા આપણે જયારે સાંભળીએ છીએ ત્યારે ભગવાનને સ્થાપિત કરીએ છીએ આપણા હૃદયમાં. એ રીતે માતાએ પણ પોતાને, રૂકમણી માતાએ પણ ભગવાન કૃષ્ણને જોયા વગર ખાલી ભગવાનની આ બધું સાંભળીને, ગુણો સાંભળીને એમને પ્રેમ કરવાનું, પ્રેમમાં પડી ગયા બેઝિકલી. પછી આગળનો શ્લોક, આપણા જોડે બહુ ટાઈમ તો નથી, અમારે બધા શ્લોક લેવા છે. આપણે એક દિવસે આ પ્રેમ પત્રને ડીકોડ કરીશું. ઇટ્સ વેરી ગુડ, મારો ફેવરેટ છે આ રૂકમણી માતાનો. એમાં બહુ બધું શીખવા જેવું છે. માતા રૂકમણી જે લખે છે પ્રેમ પત્રમાં, તો અહીંયા કે છે કાત્વામ મુકદમ મહતી કુલશીલ રૂપમ વિદ્યાવયો દ્રવિણમ ધ્વમીર આત્મતુલ્યમ ધીરાપતિમ કુલવતી ન વૃણતિ કન્યા કાલે નરસિંહ નરલોકમ મનો અભિભરામ. તો આનો મતલબ શું થાય? તો આ શ્લોકમાં માતા રૂકમણી કે છે, હે મુકુંદ, અહીંયા ભગવાનને મુકુંદ નામથી કે છે, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપમ. હે મુકુંદ, આપ નરસિંહ છો. ભગવાન નરસિંહ તમને બધાને ખબર છે, હિરણ્યકશ્યપનો વધ કર્યું છે. તો કે આપનો જે કુળ જે છે, આપનો કુળ જે છે યદુવંશ, આપનો શીલ છે, એટલે શીલ એટલે ચારિત્ર, તમારું ચારિત્ર, રૂપ, વિદ્યા, અવસ્થા, ઉંમર, સંપત્તિ, પ્રભાવ, આ બધી જેટલી પણ વાતો તમને લાગુ પડે છે બધી અદ્વિતીય છે. અદ્વિતીયનો મતલબ શું છે? એનો અજોડ નથી, આવું કોઈ બીજું રિપીટ નથી કરી શકતું. તમે એની જોડે જે છે, હવે જુઓ, કોઈ એવું કે ભગવાનનું શીલ, ચારિત્ર, એટલે આ ભગવાને તો પેલી ગોપીઓના ચીર નતા હરણ કર્યા, આવું શીલ કોને જોડે હોય? તો પણ માતા રૂકમણી કહે કે તમારું શીલ કેટલું છે ઉત્તમ. તો કેમ કર્યા હતા? આપણે કૃષ્ણ બુક જયારે રીડ કરી હતી ત્યારે આપણે જોયું હતું કે જેટલી પણ વૃંદાવનની ગોપીઓ છે એ બધા માતા કાત્યાયનીનું વ્રત કરે છે. કેમ? ભગવાન કૃષ્ણને પતિના રૂપે પ્રાપ્ત કરવા માટે. તો જ્યારે વ્રત પૂરું થાય છે, એ વ્રત પૂરું થાય છે ત્યારે આ જે બધી જે ગોપીઓ હોય છે એ યમુનામાં સ્નાન કરવા જાય છે. તો ભગવાન એની પરીક્ષા લે છે કે આ દિલથી મને પતિ તરીકે પ્રાપ્ત કરવા માંગે છે કે ખાલી એમ જ. તો ભગવાન એક લીલા કરવા માંગે, લીલા છે ભગવાનની, તો ભગવાને ગોપીઓના જે ચીર છે એ હરણ કરી લે છે અને ગોપીઓને કે છે કે અચ્છા, તમારે મને પ્રાપ્ત કરવો છે તો તમે જેમ છો એમ બહાર આવો મારી સામે. હવે આપણને લાગે આવું ભગવાન કરી શકે? કારણ કે એ જે ગોપીઓ હતી એમને શું કર્યું હતું? એક અપરાધ કર્યો હતો. શું અપરાધ હતો? કોનો અપરાધ કર્યો હતો ગોપીઓએ? કોઈને યાદ છે? કોનો અપરાધ કર્યો હતો ગોપીઓ? કોઈને નથી ખબર? કૃષ્ણ બુક વાંચી છે આપણે? વરુણ ભગવાનનો. હા, વરુણ ભગવાનનો. તમે નદીની અંદર એટલે પાણીની અંદર પૂરા નગ્ન તરીકે ના કરી શકો, તમે અંદર ના જઈ શકો. તમારે એક કપડું તો તમારા શરીર પર વેટેલું હોવું જોઈએ. આ નહીં તો તમે વરુણ ભગવાનનું અપમાન કરો છો. તો ભગવાન અહીંયા એમને પાઠ શીખવવા માંગતા હતા કે તમે જે કરી રહ્યા છો, આ તમે કરતા આવ્યા છો, એ બધું ખોટું છે. હવે આપણે કેવું લાગે, હાય હાય, કૃષ્ણ ભગવાન આવું કહી શકે? અલ્યા, કૃષ્ણ તો આવા હતા. તો એનું આને ભગવાન તમે લોકો આ વિધર્મીઓ જે છે ને, આ વિધર્મીઓ આપણને આવું શીખવાડે. આવું અમુક વસ્તુ લઈ લે ભગવાનની લીલામાંથી, પછી કે તમારા ભગવાન આવા હતા. કોઈ સ્ત્રી નાવા જાય એને કે એના ચીર કપડા લઈ લે, પછી કે તું એમની એમ બહાર આવે. આવા ભગવાનને પૂજો છો? એટલે આપણે શું થાય? વાત તો સાચી છે, કૃષ્ણ બુકમાં તો આવું જ વાંચ્યું. પણ તત્વ એટલા માટે ભગવાને કીધું, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. તત્વથી સમજવું પડે. એમને એમ એઝ ઇટ ઇઝ લીલાને તમે જોશો તો એ તો લીલા બરોબર જ છે એની જગ્યાએ. આપણે એવું લાગે વાત તો સાચી જ છે, પણ લીલા શું છે?
ભગવાન પાઠ શીખવાડવા માંગે છે કે આ તમે ના કરી શકો, નો ઇટ્સ નોટ પોસિબલ. પછી એ જ ભગવાન, પછી અમુક લોકો તો એટલા વિધર્મીઓ છે ને, શું કે પણ તમારો કૃષ્ણ તો એવો છે ને, આ બધી ગોપીઓ જોડે પ્રેમ પ્રેમ ચક્કર ચલાવ્યા પણ કોઈને લગ્ન ના કરે. જોયું, ભાગી ગયો ને. તમને સાંભળવા મળે છે આ બધું? હા, મળે છે આવું સાંભળવા? કે છે લોકો? નથી કહેતા તમને લોકો? અમને તો કે છે. અમે તો પ્રીચિંગમાં જઈએ તો એમના બધા આવા બધા પ્રશ્નો પૂછે, આ કેવા ભગવાન? ચક્કર તો इसके साथ ચલાયા और शादी रुक्मणी से की. પણ એ લોકો તત્વ નથી સમજતા. જો વિચાર કરો, જ્યારે બ્રહ્માજીએ વિચાર કરો, જ્યારે બ્રહ્માજીએ આ બધા ગોવાલોને ગાયબ કરી લીધા હતા, ત્યારે કોને ગોવાળોનું રૂપ ધારણ કર્યું હતું? બધા ગોવાળો કોણ હતા? કોણ હતું? ગોપીઓ. સ્વયં કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન હતા. સ્વયં કૃષ્ણ. કૃષ્ણ હતા. હા, કૃષ્ણ. કૃષ્ણ હા. હતા. ત્યારે એ જ યોગ માયા ત્યારે આવે છે અને જે ગોકુળમાં જેટલી પણ જે ગોપીઓ છે એને બધાને શું કે છે કે આ બેસ્ટ ટાઈમ છે, તમારી જે પુત્ર છોકરીઓ છે ને એના લગ્ન કરી દો. તો એ લગ્ન કોની જોડે થાય છે? બધા જે ગોપાઓ જોડે થાય, પણ એ ગોપાઓ કોણ છે? સ્વયં કૃષ્ણ છે. કૃષ્ણ જ. અમુક લોકો કહે પણ કૃષ્ણએ તો રાધા જોડે તો લગ્ન નથી કર્યા. અલ્યા, પેલી બે વસ્તુ સમજો. પહેલી વસ્તુ તો મેઇન છે કે જો ખાલી લગ્નની જ વાત છે તો ભગવાન કૃષ્ણએ શ્રીમતી રાધા રાણી જોડે લગ્ન કર્યા છે, અને લગ્ન કોને કર્યા છે? બ્રહ્માજીએ કરાયા છે. હવે તમે કહો આ ક્યાં છે? એ ને બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર છે. ગાંધર્વ લગ્ન. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર આવે છે વર્ણન. ત્યાં શ્રીમતી રાધા રાણી ભગવાન કૃષ્ણ જોડે લગ્ન કરે છે ને બ્રહ્માજી લગ્ન કરાવે છે એમના. પણ ચલો આપણે બ્રહ્મ વૈવર્ત પુરાણને કોઈ ના પણ માને કે ભાઈ બ્રહ્મ વૈવર્ત પુરાણ તો અમે નથી માનતા, તો હવે એક વસ્તુ મને કહો, તમે જે પણ છો, તમે જેટલા પણ છો, પોતપોતાનું નામ લો. જેમ કે કલ્પના છે તો કલ્પના પોતાનું નામ લો, જલ્પાબેન તો જલ્પા નામ લો, અર્પિતા રાધિકા માતાજી પોતપોતાનું નામ લો. જેટલા પણ મનમાં, ઓકે, મનમાં પોતાનું નામ લો. વિષ્ણુભાઈ છે તો વિષ્ણુભાઈ, ચિન્મય માતા છે તો એમનું નામ લો. જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે મનમાં નામ લો. હવે મને કહો, મ્યુટ કરો, મારે ખાલી નામ લેવાનું છે મનમાં. મનમાં નામ લો અને હવે એમ કહો કે જેમ કે રિદ્ધિ માતાજી એવું કે મારે રિદ્ધિ જોડે લગ્ન કરવા છે. રિદ્ધિ માતાજી રિદ્ધિ પોતાને કે મારે રિદ્ધિ જોડે લગ્ન કરવા, થાય પોસિબલ છે? ના. કેમ? કોઈ વ્યક્તિ પોતાના જોડે લગ્ન કરી શકે? ના. ના. શ્રીમતી રાધા રાણી કોણ છે? સ્વયં કૃષ્ણ. કૃષ્ણ. સ્વયં કૃષ્ણ. હા, સ્વયં કૃષ્ણમાં કૃષ્ણની શક્તિ છે, આહલાદની શક્તિ છે. તો જે ભગવાનની શક્તિ છે, એ શક્તિ જે મારું જ છે, આ શર્ટ મેં પહેર્યો છે તો મારો શર્ટ છે. હવે મને કોઈ કે આ શર્ટ જોડે લગ્ન કર, પણ કઈ રીતે લગ્ન થાય શર્ટ જોડે? એમ કરી રાધા જોડે કૃષ્ણ ભગવાનના લગ્ન કઈ રીતે થાય? હાઉ ઇઝ ધેટ પોસિબલ? પણ મૂર્ખાઓ સમજતા નથી, તત્વ સમજતા નથી. તો અહીંયા રૂકમણીજી શું કહે છે કે આપનું કુલ, શીલ, રૂપ, વિદ્યા, અવસ્થા, સંપત્તિ, પ્રભાવ, દરેક જે પણ વસ્તુ તમને રિલેટ થાય છે ભગવાન કૃષ્ણ, આ બધું જ અલૌકિક છે, કુલીન છે. તો પછી અહીંયા કે છે કે ધીરાપતિમ કુલવતી ન વૃણિત કન્યા કાલે. તો જે સ્ત્રીના લગ્નનો ટાઈમ આવે એ સ્ત્રી તમને પતિ તરીકે ના પસંદ કરે તો કોને પસંદ કરે? જો માતા અહીંયા શું કે છે કે હું તમને પતિ તરીકે પસંદ કરું છું, એમાં શું ખોટી વાત છે? કારણ કે તમારું જે પણ છે આ બધું અહીંયા આપે છે, કાત્વા મુકદમ મહિતમ કુલશીલ રૂપમ, તમારું કુલ, શીલ, રૂપ ને બધું છે એ તો અદ્ભુત છે, એની કોઈ જ કમ્પેરિઝન નથી ને. આવું જેને તમારા જોડે છે એવું દુનિયામાં કોઈના જોડે નથી. તો પછી જે અહીંયા બધી બહેનો તમે ઉપસ્થિત છો, તમે લગ્ન જ્યારે તમે કરવાના હતા ત્યારે કેવો વર પસંદ કરો? આવો જ પસંદ કરો કે પૈસા થોડા હોય, બુદ્ધિ હારો હોય, દેખામાં હારો હોય, બોલી સારી હોય, થોડો સંસ્કારી હોય, બધું હોય ત્યારે જ તમે લગ્ન કરો ને. તો ગમે તને પરણી જાઓ. અને માની લો તમે કોઈને પસંદ કરો, કોઈ તમારા જે પતિને પસંદ કરો તમે,
એ પસંદ કર્યા પછી માનો કે તમે અમુક વાર હોય છે ને, આપણે અરેન્જ મેરેજ પહેલા તો થતા હતા કે છોકરીના ઘરે છોકરાઓ વાળા જોવા આવે, પછી પેલી બિચારી ટ્રેમાં ચા લઈને આવે અને જોવે, અને પછી 15-20 મિનિટ માટે છોકરા છોકરીને રૂમમાં મોકલે, એકબીજા જોડે વાત કરે, પછી બે દિવસ પછી પૂછે કે કેવું લાગ્યું, આગળ આપણે વધવું છે કે નથી. આ બધું થાય ને, તમને યાદ હોય, તમને આ બધું થતું, તમે કર્યું જશે, રાઈટ? હા. તો હા, તો તમારું માનો કે તમારું મન જે 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 પેલો જે તમારો થવા વાળા પતિમાં લાગી એને તો ખબર પડી જાય કે ભાઈ આના કેટલામ પાણી છે, ખબર પડી જાય તમને. તો તમને લાગે હા આ વ્યક્તિ બરોબર છે કે આ વ્યક્તિ બરોબર નથી. તો જેમાં તમારું મન લાગી જાય એના જોડે તમે લગ્ન કરવા માંગો કે પછી કોઈ બીજા મન અહીંયા લાગે ને લગ્ન બીજા જોડે કરવા માંગો, થાય એવું? તો અહીંયા પણ માતા રૂકમણી શું સમજાવે છે કે આટલું બધું આ બધું તમારું મેં જે દિવ્ય લીલાઓ સાંભળી છે, તમારું ગુણ સાંભળ્યા છે, તો હવે મારું મન બીજામાં લાગતું જ નથી, મારું મન તો તમારામાં ચોંટી ગયું છે. આપણે જો કે આ જે પત્ર છે વી વિલ ગો અગેન ઇન ધ ડિટેલ. આપણો ટાઈમ થઈ ગયો, મને રિયલાઇઝ ના થયું, પણ ટાઈમ થઈ ગયો. તો આ શ્લોકમાં આપણને શું સમજાવવાનું છે, ફરીથી હું તમને શ્લોક સ્ક્રીન ઉપર લાવું છું. જસ્ટ ઇન અ કપલ ઓફ મિનિટ્સ આપણે રિકેપ કરી લઈએ. તો આ શ્લોકમાં ભગવાન કહે છે વિતરાગ ભય ક્રોધ. તો જે વ્યક્તિને ભગવાનને પ્રાપ્ત કરવા છે એને આ રાગમાંથી તો દૂર થવું જ પડશે. તો એટલા માટે તમને લોકોને કહીએ છીએ કે ભગવાનનું નામ લો, માળા કરો. કેમ કે જ્યારે ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે આપણી દિલની અંદર જે દિલ એટલે જે મન છે ને, મનની અંદર પણ મનનો પણ બોસ, જે માલિક જે છે એ કોણ છે? ચિત્ત. તો ચિત્ત જે છે એમાં ગંદકી પડેલી છે. તો ગંદકી કોણ સાફ કરશે? આપણાથી તો સાફ થતી નથી, કારણ કે અહીંયા થોડી ગંદકી સાફ કરીએ છીએ ને, વધુ કચરો લઈને આપણા અંદર નાખીએ છીએ. અનુપમા અને પછી પેલી 4-5 બીજી બધી સિરિયલો જોતા હોય, પછી બેનપણીઓ જોડે વાત કરતા, એટલે કેટલી બધી કચરો આપણે કાન થ્રુ, આંખ થ્રુ આપણા અંદર ચિત્તમાં નાખીએ છીએ. તો કોણ બેસ્ટ કોણ છે સાફ કરવા માટે? તમારા રૂમ હોય, તમારો કોઈ રૂમ હોય, માનો કોઈ એક રૂમ હોય બંધ છે બહુ ટાઈમથી, ત્યાં બહુ તમે વર્ષોથી નથી ગયા, અને જેવો જ રૂમ ખોલો, ધૂળ સિવાય કશું ના મળે. તો તમે સાવરણે લઈને ચાલુ કરો સાફ કરવાનું, ક્યારે મેર પડે? પણ પાણીનો ફુવારો ચાલુ કરો ને, ઝૂમ મારો, તો કેવું બધું જતું રહે ને કચરો. તો પાણીનો ફુવારો કોણ છે? ભગવાન કૃષ્ણ છે. તો જ્યારે આપણે ભગવાન કૃષ્ણનું નામ લઈએ છીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ત્યારે ભગવાન કૃષ્ણ આપણા મોં દ્વારા આપણા દિલમાં પ્રવેશે છે, અને જે ચિત્તમાં પ્રવેશીને જે કચરો છે સાફ કરે છે કે ભાઈ નીકળતું અહીંયાથી, આ બધું રાગ જે છે એને નીકાળે છે. પણ આપણે એને તો રાગ ભેગો કરવો છે. એટલા માટે ભગવાન કહે છે વિતરાગ ભય ક્રોધા મન્મયા મામ ઉપાશ્રિતા. જે મારી શરણમાં આવે છે એને શું કહે છે? બહુવો જ્ઞાન તપસા પૂતા મદ ભાવમ આગતા. એવા લોકોને મારો પ્રેમ, મારો મદ એટલે મારો હું પ્રાપ્ત થઉં છું, મારો પ્રેમ પ્રાપ્ત થાય. તો રિક્વાયરમેન્ટ શું છે? રાગમાંથી દૂર થવું. રાગ અને દ્વેષથી દૂર થાય તો ભય અને ક્રોધથી દૂર થવાય. તો રાગ અને દ્વેષ નીકાળો તો ભય ક્રોધ તો ઓટોમેટિક જાય, અને જેના રાગ દ્વેષ ભય ક્રોધ જતા રહે છે એ ભગવાનની શરણમાં જવા માટે એને લાયક બને છે. એને ભગવાનની શરણ ઇઝીથી પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવાન પણ જોવે ને, ક્વોલિફિકેશન જોઈએ આપણું. આપણે એડમિશન લેવું હોય કોલેજમાં, યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો આપણે માર્ક હોવા જોઈએ ને. પછી 35% પરાણે પાસ થયા હોય અને તમે કહો મારે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન જોઈએ છે, તો પ્રાપ્ત થાય? ના થાય. તો ભગવાન કૃષ્ણ તો ઓક્સફર્ડ થી પણ આગળ છે. તો ભગવાનની શરણાગતિ કેવી રીતે પ્રાપ્ત થાય? રાગ અને દ્વેષ, ભય અને ક્રોધ, આ રિક્વાયરમેન્ટ છે. આ રિક્વાયરમેન્ટ જ્યારે આપણે ફૂલફિલ કરીએ છીએ, જ્યારે આ આપણા દિલમાંથી નીકાળી દઈએ છીએ, ત્યારે આપણે એના માટે એલિજિબલ બનીએ છીએ. તો આ શ્લોકમાં ભગવાન આ કૃષ્ણ આપણે સમજાય. આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ પ્રશ્ન? પ્રભુ જય શ્રી કૃષ્ણ. તમે પેલું કહ્યું ને કે બ્રહ્મતત્વ પુરાણમાં બ્રહ્માજી રાધા અને કૃષ્ણના લગ્ન કરાવે છે કે? બ્રહ્મ વૈવર્ત પુરાણ. હા, એમાં
ભાંડીર વનમાં લગ્ન કરાવે છે. તો રાધાજી ભાંડીર વન ખરેખર છે. છે. હા, આપણે એમ કે છે કૃષ્ણ ભગવાન ને રાધા એક જ છે, તો પછી આ આ લગ્ન છે એક જ, પણ દેખો ભગવાનને ખબર છે કે જ્યારે કલયુગ આવશે ત્યારે આ જે કાળા માથાનો માનવી છે એને દરેક પ્રકારના પ્રૂફ જોશે. નહીં તો ભગવાન કૃષ્ણ પર આજકાલ લોકો એક સેકન્ડ પણ વિચારતા નથી આ લાંછન લગાડવા માટે, કે આ તો રાધાને ફેરવી 12 વર્ષ અને પછી છોડી દીધી. તો પછી કોઈ કાલ ઉઠીને કે આ કલયુગનું કે હું પણ કોઈ છોકરીને ફેરવીને છોડી દઉં તો એમાં શું મોટી વાત છે? બરાબર. તો કૃષ્ણનું નામ લઈને તમે કરી શકો તો શું કર, તમે શું શું કહો? એ તો તત્વને નથી ઓળખતો, એ તત્વને નહીં ઓળખે. જે તત્વને ઓળખે છે એને તો આ બધા પ્રશ્ન જ નથી. તો એના માટે ભગવાને ત્યાં એનો પાછળ એક રીઝન પણ છે. આ બધું બહુ ડિટેલમાં છે, આપણે કોઈક વખત વાત કરીશું, કારણ કે આ બધી વાતો નોર્મલી કરવામાં નથી આવતી ઓપનલી, કારણ કે શ્રી રાધા તત્વ તો બહુ ગુહ્ય છે ને બહુ જ બહુ જ બહુ જ બહુ જ બહુ જ કૃષ્ણ તત્વથી પણ ઊંડાણપૂર્વક છે, એટલે એને જ સમજી નથી શકાતું. એટલે આ બધી બહુ વાતો અમે નોર્મલી કરતા નથી, પણ આપણે આ વાતમાંથી વાત નીકળી એટલે તમને કીધી મેં આજે. એટલે એમના એના પાછળ કારણ પણ છે. ગાંધર્વ હા, લગ્ન થયેલા, ગાંધર્વ લગ્ન નતા. ગાંધર્વ લગ્ન એટલે પ્રેમ વિવાહ. તો ગાંધર્વ લગ્ન તો છે જ, પણ ગાંધર્વ લગ્ન ની અંદર કોઈ બામણ વચ્ચે લગ્ન નથી કરાવતો. લગ્નના 8 પ્રકાર છે. આપણે જોયા હતા ભગવાન જયારે રૂકમણી માતાનું જો હરણ કરે છે ત્યારે કયા પ્રકારનું લગ્ન કરે છે, કોઈને યાદ છે? આસુરી લગ્ન કરે છે ભગવાન. કેમ? કારણ કે ઉઠાઈને લઈ જાય છે ભગવાન. હા, તો એ આસુરી પ્રકાર છે. તો એવા 8 પ્રકારના જુદા જુદા લગ્નના પ્રકાર છે. તો એ ગાંધર્વ લગ્ન નથી. આ ગાંધર્વ એટલે પ્રેમ વિવાહ. પ્રેમ વિવાહમાં વચ્ચે હૂતો હૂતી જ હોય, એમાં પછી ત્રીજો આવે નહીં. પણ આમાં તો બ્રહ્માજી સ્વયં પોતે બ્રાહ્મણ, આપણે બ્રાહ્મણ હોય ને ગોર મહારાજ જે બ્રાહ્મણ, તો પોતે બ્રહ્માજી બ્રાહ્મણ છે, એ લગ્ન કરાવે છે ભાંડીર વનમાં. હરે કૃષ્ણ. બીજા કોઈ ક્વેશ્ચન છે? હરે કૃષ્ણ પ્રભુજી. આપણે આ ગઈકાલે જોયું હતું કે તમે કીધું કૃષ્ણને જે તત્વથી જાણે છે તેને યમલોકના દૂત લઈ નથી જતા. યસ. પણ કૃષ્ણ તત્વને જાણતા પહેલા એ વ્યક્તિએ ખરાબ કર્મ કર્યા હોય તો એની સજા તો એને મળે જ ને. જેમ કે તમારો પ્રશ્ન હજુ મને આવ્યો છે સમજમાં, પણ હજુ સમજમાં નથી આવતો. હું ઈચ્છું છું કે થોડું એક્સપ્લેન કરો તમારો પ્રશ્ન. કોઈ વ્યક્તિ પહેલેથી ભગવાનને ના માનતો હોય અને પોતાના ભૌતિક દુનિયામાં કઈ ને કઈ લોભ, મોહ અને ક્રોધ દ્વારા કઈ ખરાબ કર્મ કર્યા કરતો હોય, પણ સંજોગવશાત એને કોઈ ભક્તનો સત્સંગ થઈ જાય અને કૃષ્ણ તત્વને જાણે, પછી કોઈ કર્મ ખરાબ ન કરે તો એને યમલોકમાં યમદૂત ના લઈ જાય, પણ એને એનું ફળ તો ભોગવવું જ પડે ને. તો આનો મતલબ એ છે માતાજી કે પહેલા તો તમને શું લાગે આ કૃષ્ણ તત્વ માર્કેટમાં મીઠું ખરીદે એ પ્રમાણ એવું છે? ના, એવું નથી. હા, તો કૃષ્ણ તત્વને તો મોટા મોટા યોગીઓ પણ નથી જાણી શકતા. તો આપણી તો વાત જ નથી. પણ જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરવા, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાનું ચાલુ કરે છે, એ સમજીને કે ભાઈ મેં અત્યાર સુધી બધા બહુ પાપ કરી લીધા, પણ હવે હું ભગવાનની ભક્તિ કરીશ અને હું રિપેન્ટ કરીશ, પશ્ચાતાપ, કે હવે હું એ પાપ નહીં ફરીથી કરું, પ્રોમિસ. ત્યારે ભગવાન કૃષ્ણ 9મા ચેપ્ટરના 30મા શ્લોકમાં કહે છે, શું કહે છે ભગવાન કૃષ્ણ? ભગવાન કહે છે, અપી ચેત દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સ મન્યતવઃ સમ્યક વ્યવસ્વિતો હિ સહ. જે અપી ચેત દુરાચારો, જે દુરાચાર વ્યક્તિ છે, ભજતે મામ અનન્ય ભાગ, જે મને ભજવાનું, મારી સેવા કરવાનું, મારી ભક્તિ કરવાનું ચાલુ કરે, એને શું કહે છે? સાધુરેવ, એને સાધુ માનો. કેમ? કારણ કે સમ્યક વ્યવસ્થિતો હિ સહ, કે હવે બરોબર વ્યવસ્થિત થઈ ગયો છે, સાચી જગ્યાએ પહોંચી ગયો છે. અને પછી એના નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કહે છે, ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાંતિં ગચ્છતિ શાંતિં નિગચ્છતિ કૌંત્ય પ્રીતિ જાનાહિ ન મે ભક્તા પ્રણશ્યતિ.
બોલો ભગવાન કેટલું બધું કે એવું ત્યાં શિલ પ્રભુપાદ એવું કે છે ત્યાં કે કોઈ ડોગ ઈટર હોય ને ડોગ ઈટર એટલે સમજે કૂતરાને યા ખાવા યા વાળો. આ તો સૌથી નીચમાં નીચ વ્યક્તિ હોય જે કૂતરાને ખાય, ગંધાતો માણસ કૂતરાને ખાય, એટલે આનાથી નીચ વ્યક્તિ કોઈ ના હોય. તો શિલ પ્રભુપાદ કહે છે કે એ પણ વ્યક્તિ જયારે કૃષ્ણની ભક્તિ ચાલુ કરે છે ને ત્યારે ભગવાન કૃષ્ણ આ પોતાની પ્રતિજ્ઞા આપે છે, ક્ષિપ્રમ ભવતી. ક્ષિપ્રમ એટલે જલ્દી, ફટાફટ, તરત જ. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ ધર્માત્મા એને સમજી લેવું. કેમ? કારણ કે અને પછી ત્યાં પ્રતિજ્ઞા કે કોન્તે પ્રીતિ જાનાહી, હું તને પ્રતિજ્ઞા આપું છું કોન્તે અર્જુન, નમે ભક્તા પ્રણશ્યતિ, મારા ભક્તોનો કદી નાશ નથી થતો. આટલી ગેરંટી આપે છે ભગવાન. પણ ક્યારે ગેરંટી આપે છે? તો પહેલા તો કૃષ્ણ ભક્તિ તમારે ચાલુ કરવી પડે, અને કૃષ્ણ ભક્તિ ચાલુ કરવા પછી શું, જેમ તમે બધી માતાઓ છે તો બધી માતાઓના દિલમાં તો એનો પતિ જ હોય. છો ઘરમાં સાસુ સસરા હોય, પેલો દિયર હોય, નણંદ હોય, બધી ઘણી બધી લોકો હોય, બધાની સેવા કરે, પણ દિલમાં તો પતિ જ હોય. એમ કૃષ્ણ ભક્તના દિલમાં તો ખાલી કૃષ્ણ જ હોય. પછી એવું નહીં કે અહીંયા કૃષ્ણ ભક્તિ કરીને ભાઈ કોઈ કે ભાઈ આ નવા બાબા આયા છે, સમોસા કા ચાટ ચટણી ખાઈએ તો થોડી કૃપા થાય, તો ત્યાં ભાગી જાય. એ કૃષ્ણ ભક્તિ નથી. એ જો બરોબર કૃષ્ણ ભક્તિ ઉપર તમે અડગ નથી, એના માટે ભગવાન નથી કહેતા કે નમે ભક્ત્યા પ્રણશ્યતિ. કૃષ્ણ ભક્તિ એટલે રિઝોલ્યુટ કે ભાઈ મારો તો કૃષ્ણ સિવાય બીજો કોઈ કૃષ્ણ મને ગમે તે રાખે, મને દુઃખ આપે, મને અમારા શિક્ષાષ્ટકમ જે અમે ગઈએ છીએ સવારમાં, ત્યાં શ્રી ચૈતન્ય મહાપ્રભુએ શિક્ષાષ્ટકમ આપ્યું છે. એમાં 7મો કે 8મો શ્લોક છે. ત્યાં શિક્ષાષ્ટકમાં ચૈતન્ય મહાપ્રભુ કે છે, પોતે કૃષ્ણ છે, પણ પોતે શું કે છે કે હે કૃષ્ણ, તું મને ગમે તેમ રાખ, યુ કેન હેન્ડલ મી એની વે. તું ગમે રીતે મને હેન્ડલ કર, મને દુઃખ આપ, મને તારો દાસ સમજ, મને તું મારા પર ચાલ, જે કરવું એ કર, જેવા દુઃખ આપાય, પણ હું તારો જ છું, તારા સિવાય હું કોઈનો નથી. જ્યારે એ તમારામાં અડીક વિશ્વાસ આવે ત્યારે તમે કૃષ્ણ ભક્ત છો. પછી અહીંયા કૃષ્ણ ભક્તિ કરતા હોય ને પછી આ બાજુ બીજું ત્રીજું કરતા હોય તો એ કૃષ્ણ ભક્તિ નથી. એટલે એનો મતલબ એવું નથી કે નવરાત્રી આવે છે હવે તો માતાજીને પ્રણામ નહીં કરો, એવું ના કરતો. માતાજી ભગવાનની શક્તિ છે, તો માતાજીને ડેફિનેટલી પ્રણામ કરવા, નવરાત્રીના ઉપવાસ કરતો તો એ પણ કરવા, કારણ કે ગોપીઓએ માતાની ભક્તિ કરી છે. જો ગોપીઓ ભગવાન કૃષ્ણને પતિ માનવા માટે દુર્ગા દેવીની ભક્તિ કરતા હોય તો આપણે ભક્તિ કરવામાં પ્રોબ્લેમ નહીં, પણ દુર્ગા સાથે માતાજીની ભક્તિ કર્યા પછી માગવું એ નહીં કે મારે શું, મારે મારા છોકરાઓના જલ્દી લગ્ન થઈ જાય, મને આ પ્રાપ્ત થઈ જાય, એ બધું નહીં. માતાજીને એ જ માંગવું કે મને કૃષ્ણ ભક્તિ મારી તું વધાર, મને કૃષ્ણ સિવાય બીજું કોઈ નથી જોતું. ભગવાન શિવ આજે હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, તો અવશ્ય ભગવાન શિવના ટેમ્પલમાં જવું, ભગવાન શિવનો ઉપવાસ સોમવાર કરવો, જે તમે બધા કરતા હોય કરવાનું, બધું જ કરવાનું. તો ભગવાન શિવ જોડે માગવાનું શું? ભગવાનને સૌથી પ્રિય શું છે? કૃષ્ણ ને રામનું નામ. કૃષ્ણ ભગવાન રામ નામ પ્રિય છે, એટલા માટે તો નરસિંહ મહેતાને કૃષ્ણ ભક્તિ આપી છે. એ તો નરસિંહ મહેતા કૃષ્ણ ભક્ત નતા, એ તો શિવ ભક્ત હતા. પણ શિવ ભક્ત હોવા છતાં પણ શિવ ભગવાનને ભક્તિ શું આપે છે? કૃષ્ણની આપે છે. તો ભગવાન આપણે આ બધું તત્વથી સમજવાનું છે. તત્વથી સમજવું મતલબ આ થાય છે કે રિઝોલ્યુટ. અને ત્યાં ભગવાન કહે છે કે પરિત્રાણાય સાધુના, હું સાધુનું રક્ષણ કયો કરું છું? જે મારામાં રિઝોલ્યુટ છે એને. મારા ભક્તનો વિનાશ નથી થતો. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. એ ધર્માત્મા કોણ બને છે? અપિચેત દુરાચારો. કોણ? જે અનન્ય ભાવ. અનન્યનો મતલબ શું છે? કે સ્ત્રી માટે એક જ પતિ હોય એનો, એમ આપણા માટે આપણો ઈશ્વર, જે આપણો આરાધ્ય દેવ તો એક જ હોય. બીજા બધાને સન્માન હોય પણ આરાધ્ય એક જ હોય. તમે દર મહિને આરાધ્ય ચેન્જ કરતા હોય, હવે શ્રાવણ આવ્યો એટલે ભગવાન શિવ, પછી આવશે આપણે નવરાત્રી એટલે માતાજી આવશે, પછી એ જાય એટલે પછી બીજું કોક આવશે એટલે બીજું કોક. એ નહીં, હા પ્રણામ કરો, બીજું બધું કરો, પણ મનમાં તો કૃષ્ણ જ હોવું જોઈએ. કૃષ્ણ સિવાય બીજો કોઈ નહીં. પેલા મીરા કહે છે ને કે હું કૃષ્ણ સિવાય બીજા કોઈને નથી જાણતી. એમ જયારે એ થઈ જશે ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે તે હવે જેટલા પાપ કરે એનું હવે એકાઉન્ટ હું આઈ વિલ ટેક કેર ઓફ ઇટ. ત્યાં સુધી નહીં માનવું
પછી આ તો પછી એવું કહો પ્રભુ અમે તો દીક્ષા લીધી છે, હવે તો અમે યમલોકમાં નહીં જઈએ, એવું નથી. પાછા દીક્ષા વાળા પણ યમલોકમાં જાય છે, કારણ કે દીક્ષા લીધા પછી પણ સીધા રહેતા નથી. એમને કેમ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. ખાલી દીક્ષા લેવાથી કશું નથી, દીક્ષા લીધા પછી હવે એના પર પાલન કરવાનું છે. એ જે ચાર જે નિયમ છે એનો ફોલો કરવાના છે, ભગવાનના નામ જપ કરવાના છે, ભગવાનનું કથા વાર્તા સાંભળવાની છે. આ બધું કરશો ત્યારે ભગવાનના માટે એલિજિબલ થશો. સમજ્યા? યા હરે કૃષ્ણ. બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન? પ્રભુજી, યસ. આ અનુવાદમાં લખ્યું છે ને કે આધ્યાત્મિક દિવ્ય જીવન પણ વ્યક્તિગત તથા સાકાર હોય છે, ત્યારે તેમને ફરીથી વ્યક્તિ બનવું પડશે એવો ભય લાગે છે, અને તેથી તેઓ નિરાકાર શૂન્યમાં વિલીન થવાનું પસંદ કરે છે. એ ખબર ના પડે. અને ઓલ્સો પણ એ લખે સામાન્યપણે તેઓ જીવોની તુલના સમુદ્રમાં વિલીન થયેલા પરપોટા સાથે કરે છે. તેમના મતે ભિન્ન વ્યક્તિ રહિત આધ્યાત્મિક જીવનની આ સર્વોચ્ચ પૂર્ણતા છે, અને જીવનની આ એક પ્રકારની ભયજનક અવસ્થા છે. એ ખબર ના પડી. બહુ સુંદર વાત છે, બહુ ઈઝી, બહુ આમાં કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી. જો સમુદ્રમાં જે મોજા આવે છે, તો જ્યારે મોજું આવે છે તો મોજું શામાંથી ઉત્પન્ન થાય છે? સમુદ્રમાં મોજું આવે છે, શામાંથી ઉત્પન્ન થાય છે મોજું? સમુદ્રમાં છે. પાણીમાંથી. પાણીમાંથી ને? પણ મોજું એવું માને કે મારી ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી છે, તો એની ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી છે નથી. એ તો પાણીમાંથી ઉત્પન્ન થયું છે મોજું તો, અને એ ઠરી પણ જવાનું છે. તો અહીંયા એવું ભગવાન કહે છે કે અમુક વખતે આપણા જે સમાજ આજુબાજુ છે એમાં શું સમજવા મળે છે, અમુક લોકો એવું કહે છે કે મોક્ષ પ્રાપ્ત કરો એટલે બધું પતી ગયું. આપણે એ સંપ્રદાયના નામ નથી લેવા, પણ અમુક સંપ્રદાય તમે ખબર હશે, વ્હાઈટ કપડા પહેરે છે બધા, રાજસ્થાન આબુમાં રહે છે લોકો, બ્રહ્મચારી જે હોય. અને આપણા ત્રિમંદિરમાં પણ છે અડાલજ, રાઈટ? તો એ બધા શું માને છે કે મોક્ષ પ્રાપ્ત કરી લે બધું પતી જાય, પણ એવું નથી. કારણ કે મોક્ષ, એમના માટે મોક્ષનો મતલબ શું છે કે બ્રહ્મમાં વિલીન થઈ જવું. પણ જેમ તમને ઘણી વખત મેં સમજાવ્યું છે પહેલા કે બ્રહ્મમાં વિલીન થવું પોસિબલ નથી. જેમ કોઈ સ્ત્રી પોતાના પેટમાંથી બાળકને જન્મ આપે પછી બાળક પેટમાં લઈ શકે? ના લઈ શકે. એમ બ્રહ્મમાં વિલીન ના થવાય, પણ ભગવાન, કારણ કે ભગવાન બધાની ઈચ્છાઓ પૂરી કરે છે, તો એ લોકોને એવો આભાસ થાય છે કે અમે બ્રહ્મમાં વિલીન થઈ ગયા છે. એકચ્યુઅલી એ શેમાં વિલીન થાય છે? બ્રહ્મ જ્યોતિમાં, જેને આપણે ભગવાનનું એફલ્જન્સ કહીએ છીએ. પણ એ બ્રહ્મ જ્યોતિમાં કેટલો ટાઈમ રહ્યા પછી, કારણ કે અસ્તિત્વ તો છે જ, તો અસ્તિત્વના કારણે ત્યાં બોરિંગ લાગે, ત્યાં રિલેશનશીપ નથી. હવે રિદ્ધિ માતાજી, તમને એમ કહું, તમારા ઘરમાં જેટલા પણ લોકો રહે છે, તમારી છોકરી છે, તમારા હસબન્ડ છે, બીજા જે પણ રહેતા હોય, એ બધાને હું ઘરમાંથી નીકાળી દઉં, તમને કહું તમારે હવે જિંદગી પર એકલા અહીંયા જ રહેવાનું છે, બહારના કોઈના જોડે કોન્ટેક્ટ નથી, મોબાઈલ ને કશું નહીં, એકલા જ ઘરમાં રહેવાનું છે. તમને ગમે? 1-2 દિવસ તો કદાચ ગમે, કારણ કે શાંતિ લાગે, ખાસ છોકરી જતી રહી, હવે શાંતિ. પણ પછી અઠવાડિયા પછી એ થાય કે આ હતી ઉજમાત કરતી, એ હારી હતી. થાય ને? કારણ કે આપણે બધા રિલેશન, આપણે જેટલા પણ જીવો છે એ રિલેશન વગર જીવી નથી શકતા. તો આપણું રિલેશન, નિત્ય રિલેશન કૃષ્ણ ભગવાન સાથે છે. એ રિલેશન ક્યાં છે? ગોલોક વૃંદાવનમાં છે. તો જ્યારે તમે બ્રહ્મ જ્યોતિમાં એન્ટર કરો છો, પછી અમુક સમય પછી તમને એવું થાય કે તમે બોર થાવ છો, એટલે ફરીથી આ સંસારમાં ફરીથી તમે આવી જાઓ છો, પડી જાઓ છો, તમારા સ્થાનથી તમે ડિગ્રેડ થઈ જાઓ છો. એટલા માટે અહીંયા કહે છે કે જ્ઞાનથી, કર્મથી ઊંચું જ્ઞાન છે, જ્ઞાનથી ઊંચું ભક્તિ છે. કારણ કે ભક્તિની અંદર જ્ઞાન અને કર્મ બંને મિશ્રિત છે. પણ ભક્ત જે પ્રેમી નથી, માન લો કે તમે તમારી છોકરીને પ્રેમ કરો છો, તમને ખબર પડે કે મમ્મી બનવું ને છોકરીને પ્રેમ કરવો એટલે શું થાય. હવે જેને છોકરી જ નથી, જેને કોઈ છોકરા જ નથી, એને શું ખબર પડે કે માં બનવું એટલે શું? તો એ બધા કુમારીઓ, બ્રહ્મકુમારીઓ વાળાને બધા છે, એ બધા એવા છે, વાંજણા છે બધા, એ ભક્તો નથી. એમની છોકરીઓ કે છોકરાઓ નથી, એને માં બનવું એટલે શું એ જ નથી ખબર. એવું છે.
આપણે ત્યાં જવાની જરૂર નથી, આપણે સાચા રસ્તા ઉપર છે. ને સ્વયં ભગવાન કહે છે. હું આ તો ચલો હું કે તમે કહેતા હોય કે કોઈ બીજું કહેતું હોય તો ત્યાં સમજમાં આવે કે ભાઈ આ તો બને. પોતે ભગવાન કહે છે, ભગવાન કહે છે કે ભક્ત્યા હાય અભિજાનાતિ, મારો ભક્ત જે છે 18મા ચેપ્ટરના 55મો શ્લોક, મારો ભક્ત મને ઓળખી શકે છે. ભગવાન એવું ક્યાં કહે છે કે જ્ઞાની ઓળખી શકે છે, કર્મયોગી છે ઓળખી શકે? એવું નહીં, મારો ભક્ત ઓળખશે, બીજો કોઈ નહીં. ભક્ત એટલે પ્રેમી, મને જે પ્રેમ કરતો એ જ મને ઓળખે. હવે તમે તમારા જે ગુણો દુર્ગુણો બધું કોને સામે પ્રકટ કરો? જેને તમે પ્રેમ કરતા હોય કે કોઈ તમને પ્રેમ કરો એને ને, કે ભાઈ રસ્તા પર જે પણ આવતા એને પકડી પકડીને કહો એ ભાઈ જો મને બહુ ગુસ્સો આવે છે, મારી દૂર રહેજે, એવું કહો તમે? ના, બધાને ના કહો. જે પોતાનો વ્યક્તિ છે એને કહો કે જો મને અમુક વખત મારો બાટલો ફાટી જાય છે, તો બાટલો ફાટે ને એટલે તમારે શાંત થઈ જવું, બાકી હું ડાહી છું. તો એ રીતે ભગવાન કૃષ્ણ પણ પોતાનું જે રૂપ લીલા બધું છે એ કોને સમજાવે, કોને પ્રકટ કરે છે? ભક્તોને. સમજે? એની વાત. અને આધ્યાત્મિક જીવન વ્યક્તિગત તથા સાકાર હોય એટલે એનું મિનિંગ મટીરિયલ લાઈફમાં કે સ્પિરિચ્યુઅલ લાઈફમાં? ના, અહીંયા એવું છે કે જેમ આપણે એવું સમજીએ કે આધ્યાત્મિક જીવન જે છે એવું જ, એનો મતલબ એવો કે બૈરી છોકરા છોડી દેવા, જંગલમાં જતું રહેવું, જેમ અર્જુન કહેતો હતો ને કે મારે યુદ્ધ નથી કરવું. તો અહીંયા એવું સમજાવવામાં કે આધ્યાત્મિક જીવનનો મતલબ એ નથી કે બધું છોડી દેવાનું છે. આધ્યાત્મિક જીવનનો મતલબ ખાલી એટલો છે કે પહેલા તો તમે તમારું લક્ષ્ય, તમને અત્યારનું આપણે લક્ષ્ય નથી કોઈ, આપણે તો જીવીએ છીએ કે ભાઈ ભગવાને જન્મ આપ્યો છે, જેટલા વર્ષ જીવાડે તેની મજા કરો, પછી આવતા જન્મનું આવતા જન્મમાં. અત્યારે શું વિચારું? પણ અત્યારે હવે આધ્યાત્મિકતામાં આવીને ખબર પડે છે કે આપણે આત્મા છીએ ને આપણો પુનઃજન્મ વારંવાર થાય છે, આપણે બહુ જન્મ લીધા છે, હવે આપણે આમાંથી નીકળવાનું છે. ને કોણ નીકાળશે? એ કૃષ્ણ નીકાળશે. તો કૃષ્ણને ખાલી આપણે જિંદગીમાં એડ કરવાનું છે, આપણે બીજું બધું માઇનસ નથી કરવાનું. જે કરો છો એ બધું કરો, કૃષ્ણને એડ કરો. અને જયારે કૃષ્ણને એડ કરશો ત્યારે કૃષ્ણ શીખવાડશે તમને કે હવે આ બધું કઈ રીતે મારા માટે કરવું. પહેલા આપણે બધું આપણા માટે કરીએ અને આપણા પરિવાર માટે કરીએ. કૃષ્ણને એડ કર્યા પછી કૃષ્ણ શીખવાડશે કે મારા માટે કઈ રીતે કર્મ કર જેથી તું મને પ્રાપ્ત કર. એનો મતલબ એ છે. ઓકે, હરે કૃષ્ણ. ઓકે ડિવોટીઝ, ધન્યવાદ, તમે બધાએ મને તમારો અમૂલ્ય ટાઈમ આપ્યો. હવે ફરીથી કાલે 8:30 વાગે મળીશું અને આગળનો શ્લોક ઉપર આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી ધન્યવાદ. વાંછકલ્પતરુભયશ્ચ કૃપાસિંધુભય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ की जय. भगवत गीता एज इट इज की जय. अनन्य कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा. हरे कृष्ण, दंडवत प्रणाम प्रभुजी. हरे कृष्ण प्रभुजी, હરે धन्यवाद. કૃષ્ણ પ્રભુ, જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. જય શિલા પ્રભુપાદ. થેન્ક जय યુ श्री भगवान. हरे ટાઈમ कृष्ण. કાઢ્યો. જય શ્રી કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ हरे હરે कृष्ण. हरे कृष्णा प्रभु जी, હરે सत्संग કૃષ્ણ. कृष्ण जय हरे कृष्णा. मीना माता जी धन्यवाद તમારો. हरे हरे कृष्ण. कृष्ण प्रभुजी. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ हरे कृष्णा माता जी. દંડવત Keep પ્રણામ. coming. હરે કૃષ્ણ પ્રભુજી. हरे कृष्ण. अपना सर्व હરે भक्तों को કૃષ્ણ હરે हरे કૃષ્ણ कृष्णा. हरे कृष्ण. हरे कृष्ण. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમે પાછા આવજો. તમારું નામ શું માતાજી? શિવાંગી. હું આમ જ છું ઇસ્કોનમાં સેવા પર. હા, અર્પિતા અચ્છા, માતાજીના ગ્રુપમાં જ છું. અચ્છા હું એવું છે. હા, પીરસવાર, રસોઈ બધું જ XYZ. અચ્છા, મને તો બહુ ક્લાસમાં પણ ગમે આવો છો જવાનું. હવે? હવે ક્લાસમાં પણ આવો છો? ના, ક્લાસમાં પણ આવું છું. આજે તમને હા. કહું છું, અચ્છા. 1 મહિનાથી તમારા ક્લાસ સાંભળું છું મારી મમ્મી ઓહ, હાથે. સવારે અચ્છા. સ્કૂલે જવાનું હોય ને છોકરાને ના, એટલે હા હા. ડિસ્ટર્બ થાય ને તમને. ઓ અચ્છા, એટલે 6 થી 7 માં આવ્યા હતા સ્કૂલે બસ આવે ને, હા 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 હા. ઓકે, થેન્ક યુ એટલે શિવાંગી મારે માતાજી. પણ બને રાખવું પડે, અવાજ આવે ને એમાં. હા 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 હા, એટલે હા સમજી. હરે કૃષ્ણ. हरे कृष्णा. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.